बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री पांच महामंगलपुरी धाम की, स्वामी श्री लालदास जी महाराज की, जगत गुरु श्री आचार्य महाराज की, बीतक पर्व की, कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की प्रणाम। वरहा विम्रदवासः कनककपिशं वेजयन्तीं च मालां रन्ध्रान् वेणोरधरसुधया पूरयेन गोपवृन्दे स्वपदरमणं प्राविशद्गीतकीर्ति वन्दो सतगुरुचरण को करूं प्रेम प्रणाम। अशुभ हरण धनी श्रीदेव चंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री महाराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। चर्चा प्रारंभ होता है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा श्री महामति कहे साथ जी, कया चर्चा का वखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलो श्री लालदास जी महाराज की। ऐसे में ब्याह हुआ खटपट नित होय, श्री देवचंद्र जी हरिदास की सेवा करत है सोई,
सोहबत हरिदास की दोई पहर रात लगे चर्चा और कीर्तन में गुजरान करते रहे एक पहर घर अपने पिछली रात रहे जब पहरा तब हरिदास के मंदिर प्रदक्षिणा देवे मेहनत अति जोर देवे मेहनत अति जोर। बोलो श्री प्राणनाथ प्यारे की। पूर्ण ब्रह्म परमात्मा श्री રાજશ્યામાજીની અસીમ કૃપા, શ્રી બાયજુરાજ મહારાણીની અસીમ મહેરથી ગુજરાતની આ દિવ્ય ધરતી, તેમાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ગુંદાસરા ગામ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં મહામતી સ્વામી શ્રી લાલદાસજી વિરચિત વિત્તક કથાનું સુંદર આયોજન, વિત્તક કથા શ્રવણ કરવા પધારેલા ગુંદાસરા ગામના ભાવિક ભક્તજનો તથા રાજશ્યામાજીના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ પ્રણામ। મજામાં ને બધા? તમને સમજાય છે? તમારું કામ બહુ સરસ છે। આવો ચર્ચાને આગળ વધારીએ। કાલની આપણે દિવ્ય લીલાઓ સદગુરુ મહારાજ વિશે શ્રવણ કર્યા। ભુજનગર, કચ્છમાં ખોજ કરી અને ભુજનગર આવે છે હરિદાસજી મહારાજના ઘરે। ત્યાં આવી અને હરિદાસજી મહારાજની તથા મંદિરની પૂરી નિષ્ઠાથી સેવા કરે છે। સદગુરુ મહારાજની સેવા એમના ગુરુ હરિદાસ પ્રત્યે નિષ્ઠામાં કોઈ આંચ આવવા દેતા નથી। એટલે હરિદાસજી મહારાજે વિચાર્યું કે આટલી નિષ્ઠાથી સેવા કરે છે તો હું તને મંત્ર દીક્ષા આપું। હરિદાસજી મહારાજ દેવચંદ્રજીને મંત્ર દીક્ષા આપે છે। કયો મંત્ર આપે છે એ કોને યાદ છે? હા, ભજમન શ્રી વૃંદાવન कुंज विहारी नित्य विलास ए राखो तुम अपने हृदय में। अने मंत्र आप्या पछी आ बाजू मतु मेहता पिताश्रीए देवचंद्रजीनी शादी करवानुं पण नक्की कर्युं हतुं। जे दिवसे मंत्र आप्यो ते दिवसे ज शादी हती, पण देवचंद्रजीने खबर न हती ने एटले ते मंत्र दीक्षा आपे एटले भद्रवेश मुंडन करावुं बहु ज जरूरी होय। एटले देवचंद्रजीए मुंडन कराव्युं हतुं। मंत्र दीक्षा लई अने घरे आव्या ने त्यां मतु मेहता गुस्से थाय छे के आजे तो तारा सर उपर सेहरा होय, मुकुट होय अने एना बदले तू आवो भद्रवेश थई अने आव्यो। तने घणा समयथी अमे समजावीए छीए, आजे तारी शादी करवानी हती। त्यारे देवचंद्रजीए कीधुं के पिताश्री, जेमनी साथे मारे शादी करवानी हती ए मैं एमनी साथे मैं शादी करी लीधी छे। मैं मारा पूर्ण ब्रह्म परमात्मा जे बाके बिहारी छे तेमना जे मने मंत्र मळ्यो ने एटले आत्मा ने परमात्मानुं मिलन
જાય. આપણે પણ આપણા ગુરુજી મંત્ર દીક્ષા આપે ને, કોઈ પણ સંપ્રદાયની અંદર હોય, દીક્ષિત થાય ધર્મની અંદર એટલે આત્મા અને પરમાત્માની એક સાદી થઈ ગઈ કહેવાય. આપણે આત્માનું સમર્પણ કરી દીધું કહેવાય. એટલે દેવચંદ્રજીએ કીધું કે મેં તો સાદી કરી લીધી. એમ ખટપટ થતા થતા સાદી થઈ ગઈ અને એ ખટપટમાં જ સાદી થઈ. પણ દેવચંદ્રજી મહારાજ પોતાની નિષ્ઠા સેવામાં કોઈ કસર છોડતા નથી. દરરોજ 24 કલાકની અંદર 3 જ કલાક એક જ પ્રહર પોતાની ઘરે રહેતા હતા. રાતમાં 12 થી 3 બીજા 7 પ્રહર તે હરિદાસજીની ઘરે મંદિરમાં સેવામાં વિતાવતા હતા. એક દિવસ બન્યું એવું કે દેવચંદ્રજી રાત્રે 3 વાગે ઉઠી અને 3 વાગ્યા પહેલા 1.5 કલાક એની ઘરે રહ્યા અને વેલા આવી ગયા. મંદિરની પરિક્રમા કરે છે અને હરિદાસજી મહારાજ દેહ ક્રિયા કરવા જાગ્યા હોય છે. એટલે એને ઉપરથી જોયું કે કોણ માણસ અત્યારે મંદિરમાં ફરે છે, મંદિરના ચોગાનમાં. ત્યારે હરિદાસજી મહારાજે અવાજ કરી અને બોલાવ્યા. દેવચંદ્રજીએ કીધું કે હું દેવચંદ્ર છું. ત્યારે હરિદાસજી મહારાજે કીધું કે દેવચંદ્ર, અડધી રાત્રે તું અહીંયા? ત્યારે દેવચંદ્રજીએ કીધું કે રાત ખબર મોહે ના પડી, મેં જાન્યા ઉગ્યા દિન. કે રાત વીતી ગઈ એની મને ખબર નથી. મને એમ કે સૂર્યોદય થઈ ગયો છે એટલે હું મંદિરે આવી ગયો. વિચાર કરો સુંદર સાહેબજી, રાત્રિના 1:30 વાગ્યે સદગુરુ મહારાજ પરિક્રમા કરતા હોય, દેવાપીનો જીવ શ્યામાજી ખોજ કરતા હોય તો એ કેવી વાત છે. 1:30 વાગે તોય એ એવું બોલ્યા કે મને એમ થયું કે સૂર્યોદય થઈ ગયો. સેવા કરે ન જણાવી અપની આત્મ કે કારજ. સેવા કરે છે પણ કોઈને જણાવવા દેતા નથી. અને આપણે સેવા કરીને તો માથા ઉપર બધા જની એ હાલત છે. તમે મને અહીંયા બેસાડી એટલે હું એવી છું એવું નથી. અહીંયા તો તમે મને બેસાડી છે, પણ બધા જ બરાબરીમાં છે. ના કોઈ સેવા સમાન, જો દિલ સંકુલ કરે પહેચાન. આ જગતની અંદર, આ મિથ્યા સંસારની અંદર સેવા સમાન બીજો કોઈ પદાર્થ નથી. પ્રાણનાથજીએ વાણીમાં કીધું, સેવા જેવો બીજો પદાર્થ નથી, તમે સેવાએ પામશો પાર. એ સેવા દેવચંદ્રજી મહારાજ કરે છે અને આમ કરતા કરતા નિત્ય પ્રદક્ષિણા જૂઠું બોલી અને રાત્રે કરતા હોય છે. એવામાં એક દિવસ બને છે એવું કે હરિદાસજી મહારાજ સેવામાં હતા નિજ મંદિરમાં અને દેવચંદ્રજી બહાર જે વસ્તુ જોઈએ તે અંબાવી રહ્યા હતા. એટલામાં એક શખ્સને વીછું એ ડંખ માર્યો હશે વીછીએ અને એ શખ્સને 4 પાય એટલે ખાટલામાં લઈ અને ત્યાં મંદિરે લઈ આવ્યા. દેવચંદ્રજી મહારાજના ગુરુ જે હરિદાસ છે ને, એ વીછી ઉતારવાનો મંત્ર પણ જાણતા હતા. એટલે તેમને લઈ આવ્યા અને તુરંત જ હરિદાસજી બહાર આવ્યા અને તે મંત્ર બોલી અને એ ભાઈને વીછીનું ઝેર 2 વખત મંત્ર બોલ્યા, મૂછ પર હાથ ફેરવીને એટલે વીછીનું ઝેર ઉતરી ગયું. એટલે ભાઈએ ઊભા થઈ અને હરિદાસને પ્રણામ કર્યા. તેમની સાથે આવ્યા તો તેમણે એમ કહ્યું કે તમે તો ભોજનગરના જીવનદાતા છો. જો તમે ન હોત, આજે તમે આ ભાઈને જીવનદાન આપ્યું, જો તમે ન હોત તો આજે આ ભાઈ મૃત્યુ પામત. એટલે દેવચંદ્રજી કહે છે, દેવચંદ્રજીને હરિદાસજી કહે છે કે દેવચંદ્ર, આ મંત્ર પણ સારો છે. જો આ ભાઈને જીવનદાન મળ્યું, તું પણ આ મંત્ર રાખી લે.
ત્યારે દેવચંદ્રજી કહે છે કે ગુરુજી, તમે તો મને કરોડો વીછીના ડંખ હોય, એની વીછીની વેદના હોય ને, એ જન્મ મરણના દુઃખથી મટાડવા વાળો તમે મને મંત્ર આપ્યો છે. એ મંત્ર એટલો જોરાવર છે કે તેને મેં દિલથી મારા હૃદયમાં ધારણ કર્યો છે. મારે આ વીછીના મંત્રની કોઈ જરૂરત નથી. એ મંત્ર તો સાંસારિક દ્રષ્ટિએ જોઈ, આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈ તો એ મંત્ર બહુ નાનો કહેવાય. એટલે મારે એ મંત્ર જોતો નથી. મોટો મંત્ર ધારણ કરેલો છે તો નાનો મંત્ર એમાં કેમ સમાય? ये श्री देवचंद्र जी बुद्ध हम में नहीं लगार, जो तुम कहत हो सो हम में नहीं विचार. દેવચંદ્રજી ની અંદર કુશાગ્ર બુદ્ધિ હતી. કારણ કે પહેલા તો તે કાયસ્થ પરિવારમાંથી, જે કાયસ્થ કાસ્ટ હોય ને, જાતિ, એ બહુ જ કુશાગ્ર બુદ્ધિ ના હોય. એટલે અને દેવચંદ્રજી ની અંદર પરમધામની પાંચો શક્તિ, એની અંદર બ્રહ્મ છે, પરિબ્રહ્મ છે, પરબ્રહ્મની આહલાદીની શક્તિ છે, બ્રહ્મ જ્ઞાન છે અને બ્રહ્મ મુનિ છે. બધું જ એની અંદર છે. પણ દેવચંદ્રજીને હજુ અત્યાર સુધી ખબર નથી. એમણે આ જવાબ આપ્યો એટલે હરિદાસજી બહુ જ ખુશ થયા. ઈન ભાત કઈ વિતકે ભઈ માહે ભોજનગર, શ્રી દેવચંદ્રજી સેવા કરે ફિરતે बुलाए लिए ऊपर. દેવચંદ્રજી દરરોજ રાતના આવી જ રીતની પ્રદક્ષિણા કરતા હતા ને, એટલે એક દિવસ હરિદાસજીએ ઉપર બોલાવ્યા અને પૂછ્યું કે દેવચંદ્ર, તું શું માંગે છે? તું શું ચાહે છે? આટલું તું તારા શરીરને કસરી આપે છે, કષ્ટ આપે છે, તો હજુ તારે શું જોઈએ છે? તો देवचंद्र કહે છે, तुम मोसो कहाँ कहत हो, क्या मागत हो मुझसे, કે તું મને શું કહેવા માંગે છે? કે તું આટલી રાતની આટલી પરિક્રમા, આખો દિવસ સેવા, તો તારે શું જોઈએ? દેવચંદ્રજીને શું જોઈએ? કાંઈ જ નહીં. કે માંગત હો મેરે દોલહા, મન કર કર મવચન, એ જીન તુમ ખાલી કરો, મેં અરજ કરું દુલહી. કાંઈ જ માંગતા નથી. દેવચંદ્ર કહે છે કે તમારી જે ઈચ્છા હોય તે તમે મને આપો. ત્યારે હરિદાસજી કહે છે કે મારે મંદિરમાં બે મૂર્તિઓ છે, એક બાંકે બિહારીની અને એક બાલ મુકુંદની. તમારી ઈચ્છા હોય, જો તમારે સેવા જ કરવી હોય તો બાલ મુકુંદની મૂર્તિ છે એ તમને આપો અને તમે તમારી ઘરે એ મૂર્તિને પધરાવો અને પછી તમે તમારી ઘરે રહી અને સેવા કરો. હરિદાસજીએ એક તિથિ નક્કી કરી કે આ દિવસે હું તમને બાલ મુકુંદ ની મૂર્તિ તમારી ઘરે હું તમને પધરાવવા માટે આપીશ. બાલ મુકુંદ જે બ્રજમાં લીલા કરી પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ, એ જ સ્વરૂપ. એટલે બાલ મુકુંદની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ મંદિરમાંથી. કારણ કે બાલ મુકુંદજી જાણતા હતા કે દેવચંદ્રજી કોણ છે. હરિદાસજી જાણતા ન હતા કે દેવચંદ્રજી કોણ છે. એટલે બાલ મુકુંદ અંતર ધ્યાન થઈ ગયા. આ બાજુ હરિદાસજી દુઃખી થઈ ગયા કે અરે, આ મૂર્તિ ગઈ ક્યાં? હું દેવચંદ્રજીને વચન આપી ચૂક્યો છું. તેમના પરિવારના સદસ્યોને કહે છે કે નિજ મંદિરમાં કોઈ ગયું હતું કે મૂર્તિ ત્યાં નથી? એટલે કહે છે કે નિજ મંદિરમાં જવાની કોની તાકાત હોય? અમે તો કોઈ ગયા નથી. અને પછી જુએ છે ને તો મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ અને હરિદાસજી દુઃખી થઈ ગયા, મનમાં વ્યથા લઈ અને હરિદાસજી ચિંતનમાં લાગી ગયા. હરિદાસજીએ પ્રણ લીધું કે જ્યાં સુધી મૂર્તિ મારી સામે નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું. અને આ બાજુ ચિંતામાં અને વ્યથામાં બધા જને અનાયાસે ઉપવાસ થઈ ગયો અને ધ્યાન ચિંતન લાગ્યું ને હરિદાસજીનું. તો બાલ મુકુંદે સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે હરિદાસજી, તમે મને
જેની ઘરે પધરાવવા માંગો છો ને એ સ્વરૂપને તમે ઓળખો છો? એ સ્વરૂપ કોણ છે? એની તમને પહેચાન છે? એ સ્વરૂપ એ છે કે પરમધામની અંદર જે અક્ષરાતીત ધામ ધની છે ને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એમની આહલાદીની શક્તિ શ્યામા મહારાણી છે. અને એ જ પરબ્રહ્મ સાથે વ્રજની અંદર 11 વર્ષ અને 52 દિવસ સુધી મારી અંદર રહી અને દિવ્ય લીલાઓ કરી હતી. અને મને સબલિકના કારણ અને મહાકારણમાં વ્રજની લીલા અને રાસની લીલાથી મને અખંડ કરી દીધો. એનાથી હું એના અહેસાનની અંદર છું. એનો એટલો અહેસાન છે અને એની સેવા હું સહન ન કરી શકું. જો દેવચંદ્રજી દિલગીર થાય, દેવચંદ્રજી દુઃખી થતા હોય ને તો તમે એને મારા વસ્ત્રની બાકે બિહારીજીના વસ્ત્રની સેવા આપજો. બાકે બિહારીજીના વસ્ત્ર સેવા એટલે કે યોગમાયા બ્રહ્માંડની અંદર અંતર ધ્યાન પહેલા જે લીલા થઈ, જે રાસ લીલા થઈ, એ વસ્ત્ર સેવા તમે દેવચંદ્રજીને આપજો. એ દુઃખી થાય તો. એટલે હરિદાસજી કહે છે કે પ્રભુજી તમે અત્યાર સુધી ક્યાં હતા? હરિદાસજી ખુશ થઈ જાય છે કે તમે અત્યાર સુધી ક્યાં હતા? ત્યારે એને કીધું કે હું મંદિરમાં જ છું, તમે આવી અને જોવો, મંદિરમાં જ હું બેઠો છું. હરિદાસજી દંડવત પ્રણામ કરે છે અને તે ખુશિયાલીમાં દોડી અને દેવચંદ્રજી પાસે જાય છે. દેવચંદ્રજી પણ સામા આવતા હોય છે, કારણ કે તે તિથિ હતી પધરાવવાની. બંને સ્વરૂપ એકબીજાની સામે થઈ જાય છે અને આ બાજુ બજારમાં સામા મળે છે દેવચંદ્રજીને, તો હરિદાસજી બજારમાં દંડવત પ્રણામ કરે છે. દેવચંદ્રજી બે હાથે ઊભા કરી સદગુરુને ગુરુજીને કહે છે કે અહો ગુરુજી, આ ઉલટી ગંગા વહે છે. ગુરુ શિષ્યના ચરણમાં આવી રીતે પ્રણામ કરે સારું ન કહેવાય. ત્યારે દેવચંદ્રજી કહે છે કે હરિદાસજી કહે છે કે નહીં, આજે બાલ મુકુંદજીના તમારા લીધે બાલ મુકુંદજીએ મને તમારી સંપૂર્ણ ઓળખાણ કરાવી અને આટલા વર્ષોથી હું બંને સ્વરૂપની સેવા કરું છું, મને ક્યારેય દર્શન નથી થયા અને આજે તમારા લીધે મને બંને સ્વરૂપના દર્શન થયા છે. દેવચંદ્રજી કહે છે કે ચાલો, ક્યાં છે? ત્યારે દેવચંદ્રજી મંદિરમાં આવે છે, દર્શન કરે છે બંને મૂર્તિઓના અને દેવચંદ્રજી ને વાત કરે છે હરિદાસજી કે સ્વરૂપે મને દર્શન આપી અને એમ કીધું કે સ્વયં એ પૂર્ણબ્રહ્મ પરમાત્મા રાજજી મહારાજની આહલાદીની શક્તિ છે, તેમની સેવા હું સહન નહીં કરી શકું. જો તમે દલગીર થાઓ, દુઃખી થાઓ તો મને એને આદેશ આપ્યો છે કે બાકે બિહારીજીના વસ્ત્રની સેવા આપજો. ત્યારે મેં પૂછ્યું, હરિદાસજી કહે છે કે ત્યારે મેં બાલ મુકુંદજીને પૂછ્યું કે વસ્ત્ર સેવા, કયા વસ્ત્રની હું સેવા આપું? ત્યારે કહે છે હરિદાસજીને બાલ મુકુંદજી કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ વસ્ત્ર આકાશ માર્ગેથી, યોગમાયા બ્રહ્માંડથી એ વસ્ત્ર આવી જશે. જે વસ્ત્ર રાસલીલાની અંદર પહેર્યા હતા, સુથણી ઇજાર, ઉપર મુકુટ છે, એ કીધું ને વેશ લીધો રળિયામણો રે વાલે, નટવરના વેશમાં જે વસ્ત્ર પહેર્યા હતા એ વસ્ત્ર આકાશ માર્ગેથી આવે છે. કે જબ પૂછી વસ્ત્ર કહા સુહાવે, તબ કહે આકાશ मार्ग से आवे, देखो तुम सिंहासन में जाए, आए वस्त्र परम सुखदाई. કે તમે જાઓ, આકાશ માર્ગેથી વસ્ત્ર આવી જશે. અને પછી દેવચંદ્રજી મહારાજ વિધિવત એમની ઘરે એક ઠેકાણું બનાવે છે સેવા પધરાવાનું. એક સુંદર મજાનું
રમણીય સ્થાન આપણે છીએ. આપણા ઘરમાં મોટું બધું ઘર બન્યું હોય તો આપણે પરમાત્માની બેઠક તો સારી બનાવીને, પહેલા આપણે સગવડ નહોતી તો આવડા ગોખલામાં મૂકી દેતા. આવડો ગોખલો હોય અને ત્યાં એક છબી હોય, કાંઈ હવે તો કુળદેવી કે ઠીક બધું કુળદેવીની છબી હોય, નાની ગણપતિની મૂર્તિ હોય, નાની એવી ટંકોરી હોય, બે ટાઈમ વગાડીને આપણી ફરજ અદા કરતા. પણ હવે આપણે પ્રથમ આપણી અંદર સમજ આવી ગઈ છે, એ જાગૃત બુદ્ધિ છે, એટલે આપણી વ્યવસ્થા કર્યા પહેલા આપણે આપણા ધણીની વ્યવસ્થા કરતા હોય કે સારું આસન, એટલે સારી જગ્યા મારા ધણી માટે હું કરું આ ઘરની અંદર. એવી રીતે દેવચંદ્રજી સારું એવું આસન રાખી અને પોતાના ગ્રહમાં એક જગ્યા નક્કી કરે છે અને ત્યાં એ મૂર્તિને પધરાવે છે. दो जने बातें करके खुशाल होय के मन आए हरिदास जी के घरों मगन होय रोशन इन विद भोज नगर में कई बात बीतक ताकि एक तुम सो कही है बात बड़ी बुझरक. હવે આ વસ્ત્ર હતા ને એ બિહારીજીના હતા. लालदास जी कहे छे कि जामा बाके बिहारी जी का दया सेवन को श्री देवचंद्र जी सिर चढ़ाए के ल्याए अपने घर में. सिर चढ़ावी અને પોતાના ઘરમાં લઈ આવે છે. તહાં જાગ એક ઢોર કો બનાઈ નીકે કર બાસન સેજ સિંહાસન તહાં પધરાએ વસ્ત્ર. હવે દેવચંદ્રજી વસ્ત્રની સેવા કરે છે, મૂર્તિની નહીં. અને એ વસ્ત્ર અખંડ છે. એ વસ્ત્ર ક્યાંથી આવે? પરમધામની અંદર 3 શિંગાર છે રાજજી મહારાજના. એમાં પ્રથમ શિંગાર જ આપણને યાદ છે અને પછી તો ખેલ જોવાની ઉતાવળમાં બ્રહ્મપ્રિયાઓ શિંગાર કરી શકી ન હતી એટલે એને કાંઈ યાદ નથી. પણ જે મૂળ લીલાઓમાં જે સ્વરૂપ આપણને ખેલ બતાવવા બેઠું એ 5 વસ્ત્ર પહેર્યા હતા એ જ બ્રહ્મપ્રિયાઓને યાદ છે. એટલે સદગુરુ મહારાજ હમણાં આવશે, જ્યારે ગાંધીભાઈની ઘરે ચર્ચા કરતા હતા ને ત્યારે એ વસ્ત્ર શિંગારની જ ચર્ચા કરતા હતા. એટલું જ આપણને યાદ છે. બીજું તો તારતમ આવ્યા પછી ખબર પડી, એના પહેલા ખબર ન હતી. અને રાજ્ય તો પલ પલ વસ્ત્ર બદલાવે છે. એ લીલાના માધ્યમથી નિત્ય નવી લીલાઓ કરે. એટલે જ ચોપાઈમાં કીધું કે વસ્ત્ર ઓર ભૂખણ એ હક અંગ કા નૂર સો નિમખ ન ન્યારા હોવઈ જો સૂરજ સંગ જબૂર. કે જેવી રીતે સૂર્યમાંથી સૂર્યની કિરણ નીકળે, સૂર્યની કિરણ અલગ નથી, જેમ સમુદ્રથી સમુદ્રની લહેર અલગ નથી, એવી જ રીતે રાજ્યના વસ્ત્ર, રાજ્યના આભૂષણ એના જે સ્વરૂપ છે ને એનાથી અલગ નથી. તમે જેવો તમારી દ્રષ્ટિની અંદર ભાવ હોય ને એ રીતે તમે રાજ્યના દર્શન કરી શકો. ક્યારેક હરી ઈજાર હોય, ક્યારેક સેંદુરિયા રંગની ઈજાર હોય, ક્યારેક કેસરિયા રંગની ઈજાર હોય, ક્યારેક સર ઉપર પાગ હોય તો ક્યારેક મુકુટ હોય, નીલો પીલો પટુકો હોય તો ક્યારેક પીલો પટુકો પણ હોય. એ રાજ્યના અંગમાંથી એ નૂર નીકળે છે. એ હકીકતમાં વસ્ત્ર નથી, પણ વસ્ત્ર પહેરવાથી વસ્ત્રને સુખ થાય છે. આ જામા બાકે બિહારીજીના સેવા કરવા માટે દેવચંદ્રજી પોતાની ઘરે લઈ આવે છે. અને હવે લગે સેવા કરને તિનકી આપ અપને અંગસો ચૌકા પાણી રસોઈ દેહ પછાડે ઈનમો. દેવચંદ્રજી પાણી ભરવા માથે ઘડો લઈ અને કૂવામાં જાય, કૂવા કાંઠે જાય, ઘડો બરાબર સાફ કરી પાણી ભરી અને ઘરે લઈ આવતા હોય ને તો પંખીની પણ પરછાઈ પડે ને તો દેવચંદ્રજી ફરી પાછો એ ઘડાને ત્યાં ઢોળી નાખે અને ફરી પાછો ભરવા જાય. આપણે શીખવાનું છે કે આપણા સદગુરુ મહારાજ આટલી નિષ્ઠાથી સેવા કરતા હતા. આપણે રાજજીને ભોગ લગાવતા હોય ને સુંદરસાદજી, આપણા 3 ધામની અંદર તમે જોજો પૂજારી મહારાજ જે ભોગ લગાવવા વાળા, ભોગ બનાવવા વાળા ભંડારી છે,
ભોગ લગાવવા વાળા, તૈયાર કરવા વાળા પૂજારી છે, એમના ફેસ ઉપર રૂમાલ બાંધેલો હોય કે તમે જે વાતચીત કરો ને તો તમારો શ્વાસ કે થૂક પણ એની અંદર છાંટ પણ પડવી ન જોઈએ, કારણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કે આ વિશ્વના અખંડ વિશ્વના નાયક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જેને રાજા કીધા એ રાજ્યનો ભોગ છે. આપણે એટલી સ્વચ્છતા નથી રાખી શકતા ગૃહસ્થી. આપણે તો જો આ બાજુ ગેસ આપણો સ્ટવ હોય તો આ બાજુ બેઝિંગ હોય પાણીનું, એમાં હાથ ધોવાતા હોય, છાંટા ઉડતા હોય અને વાસણ બર્તન જૂઠા એમાં હોય, આ બાજુ આપણે ભોગ તૈયાર કરતા હોય. રહે છે એટલી સાવચેત નથી રહેતી. એટલે આમાંથી શીખવાનું છે કે જલ ભર આવે, પાણી પણ દેવચંદ્રજી ઢોળી નાખતા, એટલું ચોખ્ખાઈથી એ સેવા કરતા. રસોઈ કરે વિવેક સો સેવા કો સબ સાજ, સેવા में चितवन रहे मोको ये बस्ती वस्त करनी आज. કે જ્યારે રસોઈ કરતા હોય ને ત્યારે સતત રાજ્યમય પરમાત્મામય એનું તન અને એનું મન હોય કે સેવા, જે રસોઈ બનાવતા હોય ત્યારે ચિત્તવૃત્તિ સદાય નિજ ધામ તરફ વળેલી હોય. આપણે પણ કરી શકીએ. રોટલી બનાવતા હોય ત્યારે મહેર સાગર કરી શકીએ, નિજ નામના જાપ કરી શકીએ, પરિક્રમા કરી શકીએ, બધું જ કરી શકીએ. અરે સંસારની અંદર કેટલા કામ હોય, કયા કામ તમે છોડીને ભક્તિ કરશો? કામ કરતા કરતા ગૃહસ્થીની ભક્તિ ઉત્તમ છે. ઉત્તમમાં ઉત્તમ ભક્તિ સંત અને પરમહંસ કરતા પણ શાસ્ત્રમાં કીધું કે ગૃહસ્થીની ભક્તિ ઉત્તમ છે, કારણ કે સમાજ અને પરિવારને સાથે રાખી અને તમે એટલો સમય પરમાત્મા માટે આપો છો ને એ કાફી છે. અને જે સંત છે, જે ફકીર છે, એને તો એ જ કરવાનું, એને સમાજ અને પરિવારનું જોવાનું નથી, એને એ જ કરવાનું. માટે ગૃહસ્થની ભક્તિ ઉત્તમ છે. અને રસોઈ બનાવતા બનાવતા આપણે ન નામ લઈ શકીએ, ન કીર્તન કરી શકીએ. હવે તે આદત પાડી દેજો, અને ન પાડો ને તો યાદ કરજો કે કોઈ આવ્યા હતા ને, એને પ્રાણનાથજીના સંદેશ અનુસાર વાત કરી હતી કે વ્રજમાં હતા ને ત્યારે દરરોજ આપણે ગાય કે ઉઠતા બેસતા રમતા ચિત્તથી નિયળગો ન થાય રે. વ્રજમાં પણ આટલું જ કામ, આનાથી વધારે. અત્યારે તો જો કપડા ધોવાના મશીન આવી ગયા, કચરા પોતા કરવાના રોબોટ આવી ગયા, ગાય ભેંસ ધોવાના પણ મશીન આવી ગયા, અને આપણે રાખતાય નથી ને, રાખતાય નથી. અને ત્યારે તો વ્રજની અંદર તો કેટલી ગાયો, કેટલા છાણ અને વાસીદા. ગોપીઓ જ્યારે કૃષ્ણને મળવા જાતી ને ત્યારે છાણ વાળી વાસ આવતી. કૃષ્ણ કહેતા કે જા તું નાઈન આવ, છાણ વાળી તું ગંધાસ. એ ગામડાની ગવાર ગોપીને વ્રજમાં કોઈ તારતમ લઈને ગયું હતું? વ્રજમાં કોઈને તારતમ મળ્યો તો? ગામ ક્યાંય ભણવા ગઈ હતી ગોપી? ક્યાંય ગુરુ ધારણ કર્યા? પણ બધા જ શાસ્ત્રોની અંદર તમે ડોકું કાઢશો ને એટલે ઊંચામાં ઊંચી ભક્તિ હોય ને તો ગોપીની છે, વ્રજની ગોપીની. ગો એટલે ઇન્દ્રી અને પી એટલે પ્રીતમની અંદર, પ્રીતમના પ્રેમમાં ઓળ ગોળ થઈ ગઈ એ ગામડાની ગવાર ગોપી. કે ગમે એટલું કામ કરે, દિલની અંદર આનંદજીનો કૃષ્ણ જ રહેતો હતો. અને એ કૃષ્ણ આપણે પણ વ્રજમાં હતા. આનંદ હવે લેવાનો છે. જાગડીને મોટી શું કામ એટલે કીધી? જાગડી લીલાને મોટી કેમ કીધી? કે વ્રજમાં હતા ત્યારે આટલું કામ કરતા, તેઓય કૃષ્ણને ભૂલતા નહોતા, પણ ત્યારે આનંદ નહોતો. વ્રજમાં હતા ત્યારે વ્રજની લીલાનો આનંદ નહોતો. પણ હવે કેમ છે કે તારતમની અંદર સંદેશો આવ્યો કે સખીઓ આપણે આટલું આટલું કામ કરતા તો એ કૃષ્ણને ભૂલતા નહીં. જુઓ અત્યારે કાંઈ કામ નથી. 1% પણ વ્રજમાં ગોપી કામ કરતી ને એનું 1% પણ આપણી પાસે અત્યારે કામ નથી. તો અને બુદ્ધિ જાગ્રત, ત્યારે નીંદમાં હતી ગોપી
તોય દોડી અને જતી. ત્યારે ગોપીની અવસ્થા નીંદ હતી વ્રજની લીલામાં, તોય તે દોડીને જતી હતી, અજ્ઞાનતા ભરી હતી. અને અત્યારે બિલકુલ જાગૃત અવસ્થા. એકને ખબર છે કે હું બ્રહ્મપ્રિયા છું, એકને ખબર છે કે રાજજી મારા ધણી છે, એકને ખબર છે કે મારે આ કરાય અને આ ન કરાય. બુદ્ધિ છે કે નથી? નો હોય તો કયો નથી, એમ છે કે નથી? તો આ બુદ્ધિને આપણે ક્યાં લગાડવી? જાગૃત બુદ્ધિ છે અને જાગૃત જ્ઞાન છે, બેઉનું સાથે મિલન છે. અને છતાં હજુ આપણને આપણી મેન્ટાલિટી છે ટૂંકમાં એવી થઈ ગઈ છે કે ચાલશે પછી કરશું, ચાલશે પછી કરશું. પણ આ વાણી ફળ કેને આપશે? કે જે માથે લે છે તેને કહું છું, બીજામાં કરજો દુઃખ, તમે તમારી માયામાં સેજે ભોગવો સુખ. આ વાણી જે તાતર તમે એને હું એમ વિચારશું ને કે મારા માટે મૂળ માટે લાવ્યા ધણી ધામથી, તેની કોઈ ના પડી ખબર, મેં લીધું પીધું વિલસ્યું વિસ્તર્યું પ્રમાણ. ઇન્દ્રાવતી કહે છે કે હું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોઈ ના પડી ખબર. કે મારા માટે જ ઇન્દ્રાવતી કહે છે કે ધામ ધણી તારતમ લઈને આવ્યા, તેની કોઈને ખબર નથી. અને ઇન્દ્રાવતીએ તારતમ પીધો એટલે કીધું કે મેં લીધું, મેં પીધું, મેં વિલસ્યું વિસ્તર્યું પ્રમાણ. લીધું કેવી રીતે? 12.5 વર્ષની ઉંમરે તરત જ લઈ લીધું કે આય તે ચરણો લગે તબહી દઈ નિધ, તદ ખીણ હૃદય મિલે આઈ બેઠે જાગૃત બુદ્ધ. તુરંત જ લઈ લીધું. પીધું કેવી રીતે? કે જ્યારે અરબ દેશથી આવ્યા, સદગુરુએ પ્રણામ ન સ્વીકાર્યા ત્યારે પી લીધું. કે સદગુરુને ખબર છે કે હું નિર્દોષ છું, છતાં તે ચાદર ઓઢી ગયા, છતાં તેને મારા પ્રણામ ન સ્વીકાર્યા. કાંઈ નહીં, એ મારા સદગુરુ છે ને. પી લીધું, પી અને ગઈ કે જાઓ તમે પણ પરમધામના અને હું પણ પરમધામની 7 વાર બોલાવશો ને ત્યારે આવીશ. ઇન્દ્રાવતી છું, એમને હું નહીં આવું. પી લીધું અને પીધું ને ત્યારે વિલાસ કર્યો હબસામાં. પ્રથમ તો પોતાનો દેહ છૂટી ગયો, પણ જ્યારે સ્વરૂપ પ્રગટ થયું ત્યારે એને યોગમાયા બ્રહ્માંડમાં રાસના દર્શન કરાવ્યા. વિલાસ કર્યો રાજ્ય સાથે અને વિલાસ કર્યા પછી વિસ્તાર કર્યો. અખંડ સ્વરૂપને અસ્થિર આકારે કણવે કરી જોઈ જોઈ શોભાસને કે વિસ્તાર્યો. એક 14 જે મંત્ર હતો 16 મંત્રમાંથી એક સાગરનો, એક બુંદમાંથી એક આ સાગરનો વિસ્તાર કરી દીધો. એ વાત છે કે સેવા કરે ન જણાવે અપની આત્મ કે ગરજ. દેવચંદ્રજી મહારાજ નિષ્ઠાથી રસોઈ કરે ને, રસોઈ જાતે ઘરમાં પોતાના માતૃશ્રી પણ હતા અને ધર્મપત્ની લીલબાઈ પણ હતા, પણ રાજ્યનું એ બધું જ પોતે જાતે બનાવતા. અને કહે છે ચાવલ મૂંગ ઘી ખાંડ કદ જુદા શ્રી રાજ કે કાજ. હવે લાલદાસજી ચોખવટ કરે કે જામાં બાકે બિહારીજી કા કીધું હતું ને કે બાકે બિહારીના વસ્ત્ર છે, પણ એ અખંડ યોગ માયાથી આવ્યા છે એટલે રાજ્યના વસ્ત્ર છે. અહીંયા ચોખવટ કરે છે કે ચાવલ ઘી મગ ખાંડ જુદી બનાવે શ્રી રાજ કે કાજ. આ રાજ્ય હતા, જે વસ્ત્ર હતા ને એ સ્વયં રાજ્ય હતા, રાજ્ય માટે બનાવે છે. પોતાના માટે જ્યારે દુકાનમાં કરિયાણું લેવા જાય ને ત્યારે પોતાના માટે ઉતરતી કક્ષાનું લે, અને રાજ્ય માટે ભોગ બનાવવાનો હોય એટલે સારી ક્વોલિટીની વસ્તુ લે. ઉત્તમ ખાંડ છે, ઉત્તમ રવો છે, ઉત્તમ આટા છે, ઉત્તમ ગોળ છે, પોતાના માટે એનાથી ઉત્તરતી કક્ષાનું લે અને રાજ્ય માટે સારું લે. આવી નિષ્ઠાથી સદગુરુ મહારાજ સેવા કરતા હતા. ઓર રસોઈ વિવેક સો કરે નિકે કર, આકાર કો પ્રવાજ્યો પાલત હે યો કર. અને આવી નિષ્ઠાથી સેવા જાતે કરતા ને તો લીલબાઈ માતાને
બધી જ સ્ત્રીઓ મેણા મારે કે તું કેવી સ્ત્રી છે ઘરમાં કે તારા પતિ રસોઈ કરે, તારા પતિ પાણી ભરવા જાય, તારા પતિ બર્તન માંજે, તો તું શું કામની છો? તું તો કઈ સેવા કરતી નથી. ત્યારે લીલબાઈ માતાએ દેવચંદ્રજીને પ્રણામ કરી અને આગ્રહ કર્યો કે ધણી, કાંઈક સેવા તમે મને સોંપો. ત્યારે દેવચંદ્રજી સમજાવે છે કે લીલબાઈ, આ સેવા તબ દેવચંદ્રજીને કહ્યા નાહી તેરો એ કામ, કબહુ તેરો ચિત્ત દુખાઈ ગો જલ ભરતે ઇષ્ઠામ. કે તને મારી સેવાની ખબર છે ને કે ઉપરથી પરછાયો પડ્યો હોય તો એ પાણી નથી ચલાવતો, અને તું કદાચ સેવા કરવા જવાની, પાણી ભરવા જવાની, અને તો પરછાયો પડ્યો હોય અને પાણી તારે ઢોળવાનું થાય તો તું એકવાર કરી શકીશ, બે વાર કરી શકીશ, પણ ત્રીજી વાર તો તને દુઃખ થશે. એટલે તારી આત્મા દુભાશે, તારા મનને દુઃખ થશે, તો આ સેવા મારા પ્રીતમ સુધી પહોંચવાની નથી. એટલે મને સેવા મંજૂર નથી. દેવું નહીં તીસ વાસ્તે મેં કરો અપને અંગ, હે મેરો પ્રેમ સ્વરૂપ સો તામે હોવે ભંગ. થોડાક આગળ આવી જાઓ સુંદરસાજી, આવો પધારો. આ બાજુ આવી જાઓ. દેવચંદ્રજી કહે છે કે 30 વાસ્તે મેં ના દેવું, કે એટલા માટે હું નથી દેતો કે તમારું મન દુભાય, અને આ તો એક અંગી અંગનાનો પ્રેમ છે. મારા પ્રેમની અંદર સેવામાં વિક્ષેપ પડે એ મને બિલકુલ ગમતું નથી. એટલે લીલબાઈ, તમે દુઃખ નહીં લગાડશો. જે રાજ્યની સેવા છે, વસ્ત્ર સેવા, એની સેવા હું જાતે જ કરવાનું છું. જહાં इन भात एक दिन हुआ ध्यान में दर्शन, जाने हम व्रज में गए द्वार नंद के घर. આવી રીતે નિષ્ઠાથી સેવા કરતા હતા. તો દેવચંદ્રજી એક વખત જ્યાં સેવા પધરાવી હતી ને તેમની સામે સ્વચ્છ આસન લગાવી અને ધ્યાનમાં બેઠા. ગમે ત્યારે આપણે પણ સેવા કરો કે પાઠ કરો, મેર સાગર કરો, મૂલ મિલાવા કરો, પણ એક ઊનનું આસન બહુ જ ઉત્તમ છે. આસન ઉપર બેસીને જ પાઠ પારાયણ તમે કરી શકો, એ આપણે આમાંથી શીખીએ છીએ. દેવચંદ્રજી ધ્યાનમાં બેઠા અને ધ્યાન ગયું સીધું વ્રજની અંદર, કે જ્યાં જશોદા બેઠી હતી ઉપર માચી કે એને સ્વપ્ન દર્શન થાય છે દેવચંદ્રજીને, કે સ્વપ્નની અંદર એટલે ધ્યાનમાં કે પોતે નંદજીના ઘરે પહોંચી જાય છે. ત્યાં જશોદા માતા નંદજીના પ્રાંગણમાં જાય છે ને, ત્યાં જશોદા માતા માચી ઉપર બેસી અને દૂધ ગરમ કરે છે. અને દેવચંદ્રજી પહોંચે છે ત્યાં તો જશોદા માતા કહે છે કે આવો બહુરાણી, પધારો. બહુરાણી કેમ કીધું હશે? રાધિકા, રાધાનો અવતાર, કે આવો બહુરાણી પધારો, બેસો. ત્યારે દેવચંદ્રજી ત્યાં બેસે છે અને પૂછે છે, આદર કરે છે જશોદા માતા કે ચાલો તમને હું પ્રસાદ લેવડાવું, જમાડું. ત્યારે દેવચંદ્રજી કહે છે કે ના, મારે તો કૃષ્ણને મળવું છે. ત્યારે જશોદા કહે છે કે કૃષ્ણ તો ગોવાળો સાથે ગાયો ચરાવવા, ખેલવા કૂદવા ગયા છે. ત્યારે દેવચંદ્ર કહે છે કે હું ત્યાં તેમને મળીને આવું. અને જશોદા માતા મીઠાઈ આપે છે દેવચંદ્રજીને, કે આ મીઠાઈ તમે અહીંયા બેસીને આરોગો. એટલે દેવચંદ્ર કહે છે કે ના, અહીંયા નહીં, હું વૃંદાવનમાં જઈ અને કૃષ્ણ અને હું બંને સાથે આ મીઠાઈને આરોગશું. એ મીઠાઈનો થાળ હાથમાં લઈ અને દેવચંદ્ર ધ્યાનમાં જ છે, જાય છે જ્યાં ગોઠિયાઓ છે ત્યાં, અને પૂછે છે બધા નંદ ગોવાળોને કે કૃષ્ણજી ક્યાં છે? ત્યારે ગોવાળો હસવા લાગે છે કે તમારે ક્યાં કૃષ્ણનું કામ છે? અહીંયા તો બધા કૃષ્ણ જ છે. કારણ કે જેવો સંગ એવો રંગ, એ પરબ્રહ્મ પરમાત્મા હતા.
બધા જ જેને જોવે ને ગોવાળિયાને કૃષ્ણ જ દેખાતા હતા. એટલે દેવચંદ્ર કહે છે કે મારે એ કૃષ્ણનું કામ છે જે નંદજીના કૃષ્ણ છે. એટલે ગોવાળિયા ફરી પાછા કહે છે કે અહીંયા તો બધા જ નંદજીના કૃષ્ણ છે, કારણ કે નંદ એ એક ઉપનામ છે. જેની પાસે વધારે ગાયો હોય ને એને નંદ કહેતા. નંદ એક ઉપનામ છે કે બધા નંદના જ કૃષ્ણ છે. એટલે દેવચંદ્ર કહે છે કે મારે જશોદાના કૃષ્ણને મળવું છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા સામેથી આવે છે અને દેવચંદ્ર સાથે વાતચીત કરે છે કે કહો કેમ આવવાનું થયું. ત્યારે દેવચંદ્રજી પ્રણામ કરીને કહે છે કે બસ એમ જ. અને એ સમયે ત્યારે જે બાળ ગોવાળ હતા ને એ કલેવા બનાવતા વનમાં. આપણે નાના હતા અને ઢોર ચરાવવા જતા ત્યારે અમે તો કરેલું છે એટલે કહું છું કે પીપરની ઓલી હોય ને, હા, એ ઉતારીને ચૂલો બનાવી 3 પાણા મૂકી અને પછી એમાં બાફતા ને એવું કરતા. તો ત્યારે પણ એવું હોય ને કે ગોવાળિયા આજે તો તમે જે ઘૂઘરી લઈ આવ્યા છો ને એ બિલકુલ રોંગ છે. મને કાલે હસવું આવતું જ હતું કે આ ગામના સુંદર સાથ આ જ કરશે ને ખબર જ નથી બિચારાઓ. એટલે શું જે વૃંદાવનમાં ગોવાળિયાઓએ ઘૂઘરી બનાવીને ઘઉંની ઘૂઘરી હતી. ઘઉંને પલાળ્યા હોય અને પછી એ ઘઉંને ખાંડ્યા હોય અને ખાંડી અને પછી સામે 4 એવા એક કોટનનું કપડું હોય અને સામે આમાં ખેંચી અને એના ફોતરા ઉડાડે અને ફોતરા ઉડાડી અને પછી એ દૂધની અંદર એ ઘઉંના ફાટા બની ગયા હોય ને એને એમાં બોઇલ્ડ કરે દૂધમાં અને પછી એમાં ડ્રાયફ્રૂટ નાખે અને પછી એમાં મિશ્રી નાખે. એ ઘૂઘરી હોય. આપણે તો ચણા મઠ મગની હશે, મને ખબર જ હતી કાલે. ઘઉંની હશે તો રાજજી નહીં આપણે ઘઉંની ઘૂઘરી ધરાવશે તો હે હા વાંધો નહીં. આ તો જો જબ લગ નહીં જાગી તબ લગ નહીં દોષ, જબ જાગી હક ઇલ્મે તબ બહુત સિર અફસોસ. આવતા વર્ષે બધા જ એક જ જગ્યાએ મંદિરમાં જ ઘૂઘરી બનવી જોઈએ. બરાબર કરશો ને? આવતા વર્ષે મંદિરમાં જ ઘૂઘરી બનાવજો. કોઈ પણ અહીંયા આવે પણ એ ઘૂઘરીનો રિવાજ તમે કરજો. હા હા. અને એ બાળકો છે ને એ ઘૂઘરીની તૈયારી કરતા હતા. એટલે ઘૂઘરી બની ગઈ એટલે દેવચંદ્રજી મહારાજ સામે બેઠા હતા અને ઘૂઘરી બન્યા પછી કૃષ્ણ કહે છે કે તમે બધા એક લઈ લો અને મને આજે 2 પડિયા આપજો. એટલે બાળકોએ એમ જ કર્યું. બધાએ એક લીધું અને દેવચંદ્રજી માટે કૃષ્ણજી એટલે 2 પડિયા લીધા. એક પોતાના માટે અને એક ધ્યાનસ્થ બેઠેલા દેવચંદ્રજી માટે 2 ભાગ લીધા. અને કૃષ્ણએ હાથમાં પડિયો લીધો અને એક પડિયો ધ્યાનમાં બેઠેલા દેવચંદ્રજી મહારાજને આપ્યો કે લો રાધિકા તમે પણ આરોગો. અને દેવચંદ્રજીનું પ્રફુલ્લિત મન ખુશ થઈ ગયા કે મારા હાથની અંદર કૃષ્ણએ પ્રસાદ દીધો. જ્યાં હાથ નીચે મૂકવા જાય ધ્યાન તૂટે અને હાથ નીચે મૂકવા જાય ને ત્યાં હાથમાં ઘૂઘરીનો પ્રસાદ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી. આ છે બુદ્ધિથી દર્શન, સ્વપ્ન દર્શન થયા. હાથમાં હરિદાસજીની જે સેવા આપી હતી વસ્ત્રની, એ વસ્ત્ર સેવા પધરાવી હતી. એની જ સેવાનું આ પરિણામ હતું. નિષ્ઠાથી સેવા કરી કૃષ્ણ સાક્ષાત હાથમાં પ્રસાદ આપે છે. એટલે દેવચંદ્રજીને આસ્થા બંધાઈ જાય છે કે તબ ઇનકા વિચાર तर्क किया मन में हमारा खावंद यही है चित बांध्या इन स्वरूप से. વ્રજમાં પેલા રેતીલી ભૂમિમાં દર્શન થયા ત્યારે નિષ્ઠા બંધાવી, આસ્થા બંધાવી, સંકેત રૂપે દર્શન આપ્યા અને બીજી વખત બુદ્ધિથી સ્વપ્ન સ્વરૂપે દર્શન આપ્યા. એટલે અંદરથી દેવચંદ્રજીને
થાય છે કે મને આટલી પ્રીત કરે છે આ સ્વરૂપ, પણ મારી સામે પ્રત્યક્ષ કેમ નથી આવતું? કે મીઠા મીઠડા મીઠા રે મને વચનીએ કાવા હો, મીઠા તે મુખ ન લવું, મીઠડા રે કાપીતળી કરીને પરા થાઓ, પ્રીતમજી કાપીતળી કરીને પરા થાઓ, સ્નેહ સનમંદ સમજાવીને વાલા અંતરાયયાની ટાળી, હવે ગ્રહ દક્ષિણ સહી ના શકું, મારે ન આવે અવસરીઓ વાળી, પ્રીતમજી કાપીતળી કરીને પરા થાઓ, પ્રીતમજી કાપીતળી કરીને પરા થાઓ. કે વારે વારે સામે આવો છો ધણી, પ્રીત કરી અને પરા કેમ થઈ જાવ છો? કે મારા વસ કીધેલ વાલા રે અમથી અડગા કેમ કરી થાવો, હું તો એવી નહીં સોહાલી રે તમે વચનીએ કાવા હો, મારા બસ કીધેલ વાલા રે અમથી અડગા કેમ કરી થાવો. પ્રાર્થના કરે છે દેવચંદ્રજી કે સ્વપ્ન દર્શન થયા પછી ખુશ ખુશાલ મન થઈ જાય છે. આરો गावन लगे इनको दिल में कर विश्वास, दिल में यही उपजी ब्रज लीला की आस. હવે સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિયા ચડે છે, કારણ કે દેવચંદ્રજીને ભક્તિ કરતા હતા ને તો એમાં એની અજ્ઞાનતા ન હતી, પણ જીવને જ્યારે 81 પ્રકારની ભક્તિ દેવા પીના જીવને પૂરી થઈ ગઈ હતી. દેવા પીના જીવે 81 પ્રકારની ભક્તિ તો જ્યારે એ કલાપ ગ્રામમાં જે ઇન્દ્રિયોનો સમૂહ જ્યાં જે એકાગ્ર મનથી ધ્યાન કરતા હતા ને ત્યારે જ 81 પ્રકારની ભક્તિ દેવા પીના જીવે કરી લીધી હતી. પણ 82મા પ્રકારની ભક્તિ, 82મા પક્ષની ભક્તિ જે પ્રતિબિંબની ભક્તિ હતી તે બાકી હતી. પ્રતિબિંબ કોનું? કે જે વ્રજની અને રાસની લીલાનું પ્રતિબિંબ, જે સબલિંગના મહાકારણમાં રાસનું પ્રતિબિંબ અને સબલિંગના કારણમાં વ્રજ લીલાનું પ્રતિબિંબ પડ્યું, એ પ્રતિબિંબની ભક્તિ બાકી હતી. એટલે નકલથી અસલ મળે, અસલથી નકલમાં ન જવાય. નકલ હોય સામે ત્યારે અસલ પ્રાપ્ત થાય. એ બંને સ્વરૂપ બાંકે બિહારી અને બાલ મુકુંદ એ યોગમાયા બ્રહ્માંડમાં જે રાસલીલા અને વ્રજલીલા કરીને એનું પ્રતિબિંબ સબલિંગના કારણ મહાકારણમાં પડ્યું, એ જ છે બાંકે બિહારી અને બાલ મુકુંદ, અને એના જ વસ્ત્રની સેવા કરતા હતા. એટલે આ સ્વરૂપ પ્રગટ થયું. અને 82મા પક્ષની પૂરી ભક્તિ થઈ ત્યાર પછી 83મો પક્ષ છે પંચવાસનાઓનો. કે પંચવાસનાઓમાં આવે ભગવાન શંકર, ભગવાન વિષ્ણુ, सनकादिक सुखदेव मुनि અને કબીર. કે જગ में जोर बहुत किया पर लगा न काहू तीर, सबलिक ब्रह्म के पास में पहुंचा दास कबीर. ત્યાં સુધી પંચવાસનાઓ પહોંચી શક્યા, પછી ત્યાંથી તે આગળ જઈ શક્યા નહીં. અને 83 પક્ષ પૂરા થાય એટલે એની અંદર પરમધામના 25 પક્ષ ઉમેરો એટલે 108 પ્રકારની ભક્તિ. હવે દેવચંદ્રજીને 25 પક્ષની ભક્તિ બાકી રહી. 83 ના લેવલ સુધી તે પહોંચી ગયા. અને હવે કહે છે કોઈ દિન ઇન ભાતિસો હુઆ હે ગુજરાન, ઇન ભાઈ કઈ વાત કઈ વિધ કી કહા લો કહો પહેચાન. આમાં બે કારણ છે કે
કે હરિદાસજી મહારાજની ત્યાંથી બાલ મુકુંદની મૂર્તિ અંતર ધ્યાન થઈ તો એ દેવચંદ્રજીના સ્વરૂપની હરિદાસને ઓળખાણ થાય અને હરિદાસને જે પૂર્વજન્મની અંદર જે તેમના ભટ્ટ હતા, કુલગુરુ હતા વૃષભાનજીના, ત્યારે એ આ રાધિકાની સેવા કરી શક્યા ન હતા. ત્યારે એના મનમાં એક ઈચ્છા હતી કે આવતા જન્મમાં જો રાધિકાની મને સેવા મળે ને તો મારા અહોભાગ્ય કહેવાય. એટલે હરિદાસજી હવે દેવચંદ્રજીની ઓળખાણ કરી ગયા અને પોતાની ભક્તિ માર્ગે આગળ વધે અને અમને સદગુરુ કરે એ નિષ્ઠાથી એ મૂર્તિ અંતર્ધ્યાન થઈ ગઈ હતી અને દેવચંદ્રજીની 82 પ્રકારની ભક્તિ પૂરી થઈ ગઈ અને પંચવાસના 83મા પ્રકારની પૂરી થઈ અને 25 પક્ષ પરમ ધામના એટલે હવે એને વ્રજલીલા અને રાસલીલા સામે દેખાવા લાગે છે. એટલે હરિદાસજીને પૂછે છે કે હવે મારે ક્યાં જવું? 2 વખત દર્શન થઈ ગયા. એટલે હરિદાસજી કહે છે કે ભુજનગરમાં તમને ક્યાંય એવું જ્ઞાન નહીં મળે, તમે નવાનગર ચાલ્યા જાઓ, જામનગર, અને ત્યાં અનેક નાના મોટા મંદિરોની અંદર ભાગવત કથા થતી જ હોય છે. તમારે હવે ભાગવત કથા શ્રવણ કરવાની જરૂર છે, કારણ કે એમાં 10મા સ્કંદમાં જે રાસ પંચાધ્યાય છે 29, 30, 31, 32 ને 33 જે 5 અધ્યાય છે એમનું તમારે શ્રવણ કરવું બહુ જ જરૂરી છે. તો તમે તમારા લક્ષ્ય સુધી ત્યાં પહોંચી શકશો. એટલે દેવચંદ્રજી મહારાજ, તેમના માતા કુંવરબાઈ, પિતા મધુ મહેતા અને તેમના ધર્મપત્ની લીલબાઈ એ ચારો હવે નવાનગર જામનગર તરફ પ્રયાણ કરે છે. અને ત્યારે સમય હતો વિક્રમ સંવંત 1664માં જામનગર આવે છે. देवचंद्र में महर ने पात्र बनी गया कि जाको लेते महर में ताई पहले महरे बनावे वजूद गुण अंग इंद्री महर की रू महर फुकत वाहे गुंद. साधना करी करी અને હવે મહેરને પાત્ર બની ગયા દેવચંદ્રજી. તેમનો પરિવાર હવે જામનગરની અંદર આવે છે. અત્યાર સુધી તો પિયા મેં बहुत बात तो को खोजिया छोड़ धंधा सब और पूछत फिरत सोहागनी कोई बतावे पिया मोहे ठोर કે મને કોઈ પ્રીતમની જગ્યા બતાવો. અત્યાર સુધી એક મંદિર દેહુરામાં મસ્જિદમાં જઈ અને શોધ્યા. હવે દેવચંદ્રજી મહારાજની સાધના હવે માત્ર શ્રવણ કરવાની છે અને આવે છે કે હવે નવતનપુરીની રીતક આવે છે. સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. अब यहाँ से आए बिचहलार देश तहाँ नवतनपुरी मिने जमा भये खेस. इतमा बाप आया रहे उत्तवल भी मार्ग रहे जोर. 3 से तीर बद करने वे करने लगे सोना. કે હવે મા બાપ સહિત જામનગરની અંદર રહેવા આવે છે અને ત્યાં જામનગરમાં વૈષ્ણવ સંપ્રદાયની બોલબાલા હતી. રાધા વલ્લભી માર્ગના જે સંપ્રદાય હતા એમની બોલબાલા હતી. અને ત્યાં એક શ્યામજીનું મંદિર હતું ને, ત્યાં કાનજી ભટ્ટ કરી અને વર્ષોથી ભાગવત કથા ચાલુ ને ચાલુ. 7 દિવસે પૂર્ણાહુતિ થાય, ફરી પાછી ચાલુ. અખંડ ભાગવત કથા શ્યામજીના મંદિરમાં ચાલુ હતી. પણ ખટપટ કરતા હતા કે દેવચંદ્રજી મહારાજ 3 કૃષ્ણની વાત કરતા હતા. એટલે આ લોકોએ તો કંઈ સાંભળ્યું નહોતું. કાલે નિવેદન કર્યું કે નિજાનંદ સંપ્રદાયની અંદર જે પવિત્ર ગ્રંથ છે તારતમ સાગર, એની અંદર જ ત્રિધા લીલા છે, અટપટી છે. જેને સમજાય એના માટે સહેલી છે અને ન સમજે ને ત્રિધા લીલા એ આખી જિંદગી ન સમજી શકે. તારતમ વગર બધા એમ જ કહેશે દ્વારકા વાળો એક, ડાકોર વાળો એક, નવતનપુરી વાળો એક, પણ એવું નથી. નામ એક છે
પણ એમની લીલામાં ભેદ છે. એક વૈકુંઠના છે, એક ગોલોકધામના છે, એક પરમધામના છે. એટલે જે કથા શ્રવણ કરવા આવતા હતા ને રાધા વલ્લભી માર્ગના સંપ્રદાયવાદીઓ, એ દેવચંદ્રજીની ખટપટ કરતા હતા કે શ્યામજી કે દેવલ में कथा कहे कानजी भट्ट, निष्ठाले सुनने लगे होय वल्लभियों से खटपट. जलपान को तब करे जब आहार देवे आत्म, तब आहार आकार को देवे न करे कम. देवचंद्रजी निष्ठाबंध भागवत श्रवण કરવા લાગ્યા. નિયમ લઈ લીધો કે જ્યાં સુધી ભાગવત શ્રવણ ન કરું ત્યાં સુધી આત્માને આહાર ન દઉં ત્યાં સુધી આ શરીરને પણ આહાર હું આપવાનો નથી. આત્માને શેનો આહાર આપતા હતા? ભાગવત કથાનો. અને દેવચંદ્રજી જાય ત્યાર પછી જ કાનજી ભટ્ટ કથા શરૂ કરે. એટલે જે ખટપટીઓ હતા ને એ વર્ષોથી શ્રવણ કરતા હતા અને આ નવા આવ્યા એટલે કાનજી ભટ્ટને તાના મારે છે કે તમે કેમ દેવચંદ્રજીની રાહ જુઓ છો? એ તમને વધારે દક્ષિણા આપે છે. ત્યારે કાનજી ભટ્ટ કહે છે કે હું દક્ષિણાના હિસાબે કથા નથી કરતો, પણ જ્યારથી દેવચંદ્ર કથા શ્રવણ કરવા આવે છે ત્યારથી એક આગળ પાછળ શ્લોક રહી ગયો હોય ને તો એ મને ફરીથી ભાગવત ખોલાવી અને સમજે છે. આગળ પાછળ શબ્દ રહી ગયો હોય તો મારા ઘરે આવી અને સમજવાની કોશિશ કરે છે. તમે વર્ષોથી શ્રવણ કરો છો પણ હું આગળ પાછળ બોલી દઉં છું, પણ તમે કોઈ દિવસ કોઈએ એક પ્રશ્ન પણ ક્યારે કર્યો નથી. એટલે દેવચંદ્રજીની તારીફ થઈ ગઈ કાનજી ભટ્ટથી. એટલે ઓલા ખટપટીઓએ મનમાં લઈ લીધું કે હવે દેવચંદ્રજીની એક ભૂલ હશે અને ક્યારે દેવચંદ્ર ભૂલ કરે અને ક્યારે આપણે એને પકડી પાડીએ કે છિદ્ર કો ઢૂંઢત રહે બાહિર દ્રષ્ટ અહંકાર, માર્ગ को पावे नहीं रहे रब्द को तैयार. આ જ્ઞાન છે ને એક એવી વસ્તુ, જ્ઞાન કોઈની અંદર નથી, હકીકતમાં કોઈની અંદર નથી. આ સંસારમાં શાસ્ત્ર સિવાય કોઈએ ગ્રહણ જ નથી કર્યું, નહીતર આટલા વર્ષો લાગી જાય. જુઓ, દેવચંદ્રજીના છિદ્ર ઢૂંઢવા માંડ્યા કે એની ક્યાંય ભૂલ થાય ને તો હું શોધી લઉં. અને એમાં બન્યું એવું કે દેવચંદ્રજી આત્માને આહાર આપે પછી જ એ શરીરને આહાર આપતા હતા. તો એક વખત ભગવાન વેદવ્યાસજીની પુણ્યતિથિ આવે છે બારસના દિવસે. એટલે બારસના દિવસે કથા બંધ હોય, રજા હોય, તે દિવસે ભંડારો હોય કે કથા બંધ હોય. એકાદશીના દિવસે કથા ચાલુ હોય. એટલે એકાદશીના દિવસે કથા ચાલુ હતી એટલે દેવચંદ્રજીએ કથા શ્રવણ કરી અને ભોજન કરી, રાજજીને ભોગ લગાવ્યો અને ભોજન કર્યું. અને બારસના દિવસે કથા શ્રવણ ન કરી એટલે આત્માને આહાર ન મળ્યો, એટલે શરીરને ભોજન ન આપ્યું, એટલે ઉપવાસ થઈ ગયો. આ ખબર પેલા ખટપટીઓને પડી એટલે એને ધ્યાનમાં લીધું કે હવે દેવચંદ્ર આવે એટલે કાનજીભાઈ ભટ્ટ પાસે આપણે સાચું કરાવીએ. અને જેને ફરિયાદ કરવી હોય ને પહેલા આવે હો. એ પહેલા હાજર થઈ ગયા. જ્યારે કથા શરૂઆત કાનજી ભટ્ટ કરતા હતા ત્યાં આવીને પહેલા જ કહી દીધું કે તમે દેવચંદ્રજીની તારીફ કરતા હતા ને, જુઓ તમારા દેવચંદ્રજી 11ના દિવસે ભોજન કરે અને 12ના દિવસે ઉપવાસ કરે. ત્યારે કાનજી ભટ્ટે કીધું કે દેવચંદ્ર જે પણ કાંઈ કરતા હશે ને એ સમજીને કરતા હશે. એનો જવાબ હું તમને નહીં આપું, એ દેવચંદ્ર આવશે ને ત્યારે જ એનો તમને જવાબ આપશે. એટલામાં દેવચંદ્રજી આવી જાય છે અને કાનજી ભટ્ટ પૂછે છે કે હે દેવચંદ્ર, એ વાત સાચી છે કે તમે એકાદશીના દિવસે ભોજન કરો છો? દેવચંદ્ર કહે હા ગુરુજી, બિલકુલ વાત સાચી. કે એમ કેમ? એટલે કે મારું પ્રણ છે કે મારા આત્માને આહાર મળી જાય એટલે હું મારા શરીરને આહાર આપું છું. એકાદશીના દિવસે તમે કથા કરી એટલે
આત્માને આહાર મળી ગયો એટલે મેં શરીરને ભોજન આપ્યું. અને એમ પણ સાંભળ્યું છે કે 12ના દિવસે ઉપવાસ કર્યો, એટલે કે હા, એ પણ સાચું છે. કારણ કે 12ના દિવસે મને કથા શ્રવણ કરવા મળી નથી, આત્માને આહાર ન આપ્યો, એટલે શરીરને પણ મેં આપ્યો નથી. એટલે કહે છે કે દેવચંદ્ર ઓલા બધા તાના મારે છે જે હતા ને ખટપટીઓ, કે હા, તમે તો ભાગવતના રગની અંદર પહોંચી ગયા છો, અને પર તુમ પાત પાત કી રગ में है दरखत विस्तार, કે ભાગવત જેમ વૃક્ષની અંદર પત્તા હોય ને પત્તાની અંદર નાની નાની રગ હોય, એની અંદર જે પહોંચવામાં નજીક થઈ જાય એટલું ભાગવત તમારી અંદર રોમ રોમની અંદર વ્યાપી ગયું છે. એટલા બધા તમે જ્ઞાની થઈ ગયા છો. અને કહ્યા એ તો તુમ કહત હો શાસ્ત્રો કે વચન, તાકો સાચ જાન કે લેત હૈ સમજાય મન. દેવચંદ્રજી કહે છે કે એ તો તમારા મનની મોટાઈ છે. હકીકતમાં પહેલા તાના જ મારતા હતા, પણ કાનજી ભટ્ટે કીધું કે દેવચંદ્રજીની અંદર એના રગની અંદર ભાગવત વ્યાપી ગયું છે, એટલે એની સમજ પ્રમાણે જ કરતા હશે. તબ શ્રી દેવચंद्र जी ने कही हम लिया ऐसा पन, हे भागवत आहार आत्म को झोलो सुनने न पावे मन, કે મેં પ્રણ લીધું છે કે ભાગવત સુન્યા વગર હું શરીરને ભોજન આપીશ નહીં. सो भागवत द्वादशी को तुम नाही बाचत में तब आकार को आहार न देवे देवत, और एकादशी को लेत प्रसाद ताको भेद इतना जानत, कोट एकादशी एक सिद्ध के तुल्य न आवत. હવે દેવચંદ્ર કહે છે કે તમે કરોડો એકાદશીનું વ્રત કરો, પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને ભોગ લગાવી અને એનો કણ લ્યો ને, એ કણના તુલ્યે તમારું કરોડો એકાદશીનું ફળ નિસ્તેજ છે. એમ વાત આ દેવચંદ્ર કરે છે અને કહે છે કે એકાદશી તો એક દેવી છે. એકાદશી સ્વર્ગમાં રહેવા વાળા દેવી છે, અને સ્વર્ગના દેવી દેવતાઓ પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, એક વખત તમે અમને મૃત્યુ લોકમાં જન્મ આપો તો તમારી ભક્તિ કરી અને અમે તમને પ્રાપ્ત કરી શકીએ. કારણ કે મૃત્યુલોક જ એવું એક જંકશન છે સુંદર સાચી, કે અહીંયાથી તમે નીચે પણ જઈ શકો અને ઉપરના બધા લોકમાં જઈ શકો. એક મૃત્યુલોક એક જંકશન છે. સ્વર્ગમાં ભક્તિ નથી, સ્વર્ગમાં તમને કોઈની પરમાત્માની ભક્તિ કરવા નહીં મળે, મૃત્યુલોકમાં જ ભક્તિ કરવા મળશે. એટલે એકાદશી દેવીએ કીધું કે તમે મને મૃત્યુલોકમાં મોકલો, અને મૃત્યુલોકમાં જઈ અને હું તમારી ભક્તિ કરું અને હું તમારા પરમ ધામને પ્રાપ્ત કરી શકું. અને ફરી દેવચંદ્ર આગળ કહે છે કે શ્રી પાર બ્રહ્મ લીલા रस का यह जो ग्रंथ श्री भागवत तिनको सुन के स्वर्ग का ए सब साधन करत, કે પાર બ્રહ્મની લીલા રસમાં ભાગવત ગ્રંથ છે. એ ભાગવત ગ્રંથ સાંભળી અને તમે એકાદશીનું વ્રત કરો છો, ભાગવત ગ્રંથ તમને પરમધામમાં લઈ જાય અને એકાદશીનું વ્રત તમને સ્વર્ગમાં લઈ જાય. તો ભાગવત શું કામ સાંભળો છો? ભાગવત પરમધામમાં લઈ જાય, એકાદશી તમને સ્વર્ગમાં લઈ જાય. એટલે હવે જે ખટપટીઓ બેઠા હતા ને, એ કહે છે તબ કાનજી ભટ્ટે કહ્યા દેવો ઇનકા ઉત્તર, જવાબ ના આયા કાહો કા ધન ધન કર્યા કર. ત્યારે કાનજી ભટ્ટ કહે છે કે લ્યો, હવે તમે ક્યારના વિરોધ કરો છો ને, તો હવે તમે દેવચંદ્રજીનો જવાબ આપો. इन बात चर्चा मीने रहत है एक रस, नीर नैनो जरत है जो वाणी सुने सरस. 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કરે છે, અને જ્યારે રાસલીલા આવે, અંતર ધ્યાન સમય આવે, ત્યારે દેવચંદ્રજી જે કથાની અંદર આવે એ લીલા, ત્યારે દેવચંદ્રજીની આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થાય છે. કારણ કે જ્યાં સુધી તમે ગમે એટલી કથા ચર્ચા સાંભળી લ્યો, પણ જ્યાં સુધી હૃદય ન ભીંજાય ને ત્યાં સુધી પરમાત્મા સાથે સાચી વાત નથી થતી. કઠોર જ્યાં સુધી ભક્તિ ન હોય ત્યાં સુધી
જીવનમાં ભક્તિ ન હોય ત્યાં સુધી હૃદય કઠોર હોય, પણ ભક્તિ પ્રવેશ કરે ને એટલે હૃદય નિર્મળ થઈ જાય. કે હૃદય ભીંજાણા વિના ઉભરો ન આવે સાથજી, નવ થાય સાચે સાચી વાત. તમે પાઠ કરતા હોય, નિજનામ કરતા હોય, પરમાત્માની તડપની અંદર, તડપમાં જ્યાં સુધી તમને આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત ન થાય ને, અને એક આંસુ અહીંયા બેઠા બેઠા પરમાત્માનું મિલન કરાવે છે. એક જ આંસુ, કરોડો માઇલ તમારા સદગુરુ બેઠા હોય અને એક હૃદયથી તમે એને પ્રણામ કરો અને એક આંસુ આવે અંતરથી, અંતર ચક્ષુથી, કરોડો માઇલ બેઠા હોય ને ત્યાં પ્રણામ પહોંચી જાય. આ છે પ્રેમની તાકાત. કે પ્રેમ ક્યાં લઈ જાય, કે પાર ભી પાર લઈ જાય. પરમધામ હજારો માઇલ દૂર છે, પણ આજે તારતમના માધ્યમથી 25 પગ સામે કેમ દેખાય છે? કરોડો માઇલ પરમધામ દૂર છે, પણ તમારા હૃદયમાં આવીને કેમ વસ્યું? કારણ કે તમને એનાથી પ્રેમ છે. એ જ વાત કરી કે યો 14 વર્ષ નિષ્ઠાબંધ વચન ગ્રહે સબ સાર, યા ઉપરાંત કૃપા ભઈ તાકો કહો વિચાર. 14 વર્ષ સુંદર સાચી, 14 દિવસ નહીં, 14 વર્ષની વાત છે. નિષ્ઠાબંધ, એક કલાક નહીં, એક મિનિટ મોડું પણ નહીં અને એક મિનિટ વહેલું પણ નહીં. નિષ્ઠાથી ભાગવંત સાંભળ્યું, નિષ્ઠાથી. વિચાર કરજો, 14 વર્ષમાં દેવચંદ્રજી સાંસારિક હતા, ગૃહસ્થી હતા, એને કોઈ અડચણ નહીં આવી હોય. 14 વર્ષમાં એને કોઈ મહેમાન નહીં આવ્યું હોય, એને સાજા માંદા ક્યારેય નહીં થયા હોય. માતા પિતા ઘરમાં હતા. પછી તો 14 વર્ષમાં તો બિહારીજી અને જમનાબાઈ પણ મોટા મોટા થઈ ગયા હતા. એને ક્યારેય અડચણ નહીં આવી હોય. આપણે 1 મહિનો નિષ્ઠાબંધ આવવું હોય ને તો આપણે એમ કે હાલો ને 15 દિવસમાં પૂરું કરી દઈએ, મહિનામાં વાર લાગશે. નિષ્ઠા કેને કહેવાય? કે જે પુષ્ટ ભાવથી આવે. 3 ભાવ છે, પુષ્ટ, પ્રવાહ અને મરજાદ. પ્રવાહમાં આવતા હોય તો હાલો ને કૃષ્ણ પ્રણામી મંદિરે વિતક કથા ચાલુ છે, ગામના બેન આવ્યા છે તો બધાય જાય છે તો આપણે જાય, એ પ્રવાહ છે. અને મરજાદ એ છે, તમારી વાત નથી કરતી હો, કોઈ દુઃખ નહીં લગાડતા, હું તો ભાવ સમજાવું છું કે તમે પણ કદાચ તમારા મંદિરે આવી રીતે જતા હોય ને તો પુષ્ટમાં જજો. આ તો એક સામૂહિક વાત થાય છે, કોઈ ઉપર નહીં લેતા, એટલે કોઈ ચાદર નહીં ઓઢતા. અને મરજાદ કેને કહેવાય? કે નહીં જાવ ને તો એ કથા કરવા આવ્યા છે ને એને એમ થશે કે બધા આવે છે અને તું કેમ નથી આવતી. આ મરજાદ છે. અને પુષ્ટ એટલે પુષ્ટ ભાવ એ છે કે મારા ધણીની વાત વર્ષમાં મારે 1 મહિનો મારી અને મારા ધણીની અંતર્ગત વાત મારે શ્રવણ કરવી જ છે. અને મારે એ પુષ્ટ ભાવ છે કે બધાની પહેલા મારી હાજરી આપવી, બધી તૈયારી મારે જાતે જઈને કરવી, પછી ભલે બધા સુદર્શાત આવે. એ છે પુષ્ટ, પ્રવાહ અને મરજાદ. તો પુષ્ટમાં કોઈ પણ ભક્તિ કરતા હોય ને તો પુષ્ટમાં કરજો. આવવા જવાની તો વાત રહેવા દો, ભક્તિમાં પણ ભાવ છે. પુષ્ટ, પ્રવાહ અને મરજાદ. ભક્તિમાં પણ ગુણ છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ બધાની અંદર છે. આ લઈ આવવા ન પડે, ઓટોમેટિક પ્રગટ થઈ જાય, કારણ કે અંદર જ છે. એ બહાર નીકળતા ક્યારે? અત્યારે બધા સતોગુણની અંદર બેઠા છો, બધા જ સત્વગુણની અંદર શ્રવણ કરો છો. અને જો એક શબ્દ લાલદાસજીથી અહીંથી ટકોરા જેવો નીકળી ગયો ને અહીંયા વાગી ગયો તો ક્યારે તમે તામસ ભાવમાં તમોગુણી બની જાવ ને ત્યારે બની જાવ તમોગુણી. કારણ કે અંદર છુપાયેલા છે 3 ગુણ, ક્યારે પ્રગટ થાય ખબર પણ ના પડે. એટલે દેવચંદ્રજી 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત કાનજી ભટ્ટ
શ્યામજીના મંદિરે શ્રવણ કરે છે અને લાલદાસજી કહે છે કે યા ઉપરાંત કૃપા ભઈ તાકો કહો વિચાર. હવે કૃપા થશે. કસનીની એન્ડ આવે ને ત્યારે પરમાત્મા પણ જ્યારે ભક્તિનો એન્ડ આવે, તમારી સાધનાનો એન્ડ આવે, ત્યારે એક કપરી કસોટીમાંથી તમે બહાર આવવું જ પડે. મહામતી કહે સાથજી એ નવતનપુરી की हकीकत और भी आगे की कहो भाई जो वितक इत. હવે દર્શન, આજે દર્શન લીલા પણ થઈ જશે. દર્શન અને સ્વરૂપની ઓળખાણ દેવચંદ્રજીને કરાવે છે. પ્રકરણ છે 6. અબ કહો શ્રી દેવચંદ્રજી की जो बात मूल बुजरग जो महेर शयन पर કરી શુભાનું લહક. કે દેવચંદ્રજીના જીવન દરમિયાન, આટલા સમય સાધના દરમિયાન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હવે કેવી કૃપા વરસાવે છે એ લાલદાસજી કહે છે કે આપણે શ્રવણ કરીએ. 14 વર્ષ નિષ્ઠાવંત સુન્યો શ્રી ભાગવત જબ આવેશ લીલા ભઈ સબ નજરો આયા તબ. હવે આવેશ લીલા થશે. કછુ कसनी भई आकार को इन समय इस ठोर पर नजरों कछु न आया. दज्जाल लड़ने लगा जोर यहाँ ज्वर आवने लगा एक लंघन भय दोय श्रवणा भंग न करे कान बांध के सुनने जाए सोई. सदगुरु महाराज श्री देवचंद्रजी ने शारीरिक कष्ट આવ્યો, તાવ આવવા લાગ્યો. એટલો તાવ કે એક લંઘન એટલે આખો દિવસ કાંઈ ખાધું નહીં. તોય નિષ્ઠાબંધ કાને પટ્ટી બાંધી અને ભાગવત શ્રવણ કરવા તો જાય જ છે. यहाँ ज्वर आवने लगा 3 4 5 भाई ज्वर न छूटे जब ए तो जाए सुनने ए सेवा न छूटे तब. 4 દિવસ 5 દિવસ 6 દિવસ આટલા ઉપવાસ થઈ ગયા, કાંઈ ખવાતું નથી, પણ કથા શ્રવણ કરવાનું છૂટતું નથી. યો કરતે 10-12 દિન આવી રીતે 10-12 દિવસથી સતત તાવ આવતો હતો ને 12 ઉપવાસ થઈ ગયા, પણ દેવચંદ્રજી કથા શ્રવણ કરવાનું છોડતા નથી. એવામાં મતુ મહેતા તબીબ કો બુલાઈ દિખાયા 7 હાથ. હવે તબીબ એટલે વૈદ્ય. ત્યારે તો આવા સર્જન ડોક્ટર કે આવા તો નહીં હોય ને, એમડી કે, ત્યારે તો આયુર્વેદ ડોક્ટર હોય. તબીબને બોલાઈ આવ્યા મતુ મહેતા અને દેવચંદ્રજીની નાડી તપાસે છે અને તબીબ એક કાળો આપે છે કે આ ઉકાળો કરી અને તમે એને પીવડાવજો, પણ પરહેજ રાખવાની છે કે ઉકાળો પીધા પછી એને બહાર હવા લાગવા દેવાની નથી. અને જો હવા લાગશે તો આ મારી દવા એવી છે, વૈદ્યએ એમ કીધું કે જો હવા લાગશે તો આ એવી દવા છે કે તેમને સન્નેપાત થઈ જશે અને તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે કુંવરબાઈએ કીધું કે અરે એ બાદ ન જાય, આમ હું ઉકાળો પીવડાવીશ અને આમ તે કથા શ્રવણ કરવા જશે. એટલે ડોક્ટર કહે છે તબીબ કે તો તમે મારી દવા પાછી આપો. જો તમે પરહેજ ન રાખવાના હોય ને તો હું દવા આપવાનો નથી, કારણ કે કાંઈક રિએક્શન આવે તો નામ કેનું આવે? ડોક્ટરનું. પરહેજ રાખવાના હોય તો જ એ જ પેશન્ટ માટે આ દવા છે. ત્યારે મતુ મહેતાએ કીધું કે ધ્યાન હું રાખીશ, આજે હું કથા શ્રવણ કરવા જવા દેવાનો નથી. અને વૈદ્ય તો ગયા અને કાળા પીલાયા જબ વખત હુઆ સુનર કા કાન મૂંદ લાઠી લે ચલે તબ. કુંવરબાઈ માતાએ અને લીલબાઈએ કાળો બનાવી અને પીવડાવ્યો અને દેવચંદ્રજી હાથમાં લાકડી લઈ માથે પાઘડી જેવું પન્યું બાંધી અને ચાલ્યા. એ તો કથામાં મત્તુ મહેતા કુંવરબાઈ બહુત કરે બરજ એ કૈસે હું માને નહીં આત્મ સાધન ગરજ. મત્તુ મહેતા અને કુંવરબાઈ આડા ઉભા. તમે જોયું છે, દર્શન કર્યા રાજ મંદિરના? નવતનપુરી ધામ જામનગર રાજ મંદિર છે, એ જ ઘરે આ આવેશ લીલા થઈ. મત્તુ મહેતા બહારથી આવી અને દરવાજો બંધ કરે છે. અંદર દેવચંદ્રજીને, કુંવરબાઈ અને લીલબાઈ બધા અંદર છે. કમાડ બંધ કરી અને મત્તુ મહેતા બહાર છે.
देवचंद्र जी पुकार ही बड़ो पायो दुख, रे मूर्खों में मरने का नहीं, मेरा देखोगे आकार, उत मेरी आत्म जाएगी और नहीं विचार। के मूर्खो, હું મરવાનો નથી, તમે મને આવી રીતે બંધનમાં રાખો છો, મારો સમય પૂરો થવા આવ્યો, મારી નિષ્ઠાનું શું? હવે મારે થોડા જ દિવસ છે, કારણ કે સાધકને પણ ખબર પડી જાય કે હવે મારી અને પરમાત્માની દૂરી કેટલી છે, કે હવે થોડો સમય છે અને તમે મારી ઉપર આવું કૃત્ય કરો છો, અને જો તમે મને નહીં જવા દો ને તો મારો આકાર દેખશો કે મારો દેહ અહીંયા ને અહીંયા પડી જશે, કે જેમ પિંજરામાં પૂરેલું હોય પંખી, અને પંખીને તમે સોનાના પાંજરામાં પૂરો, સારું સારું ખવડાવો, ઈ પોપટને ગમે? એની ગતિ શું હોય? એની પ્રકૃતિની અંદર રમણ કરે એ એની ગતિ હોય, કે પિંજરે કે પંખી રે તેરા દર્દ ન જાને કોઈ, તેરા દર્દ ન જાને કોઈ, कह ना सके तू अपनी कहानी, तेरी भी पंछी क्या जिंदगानी रे, एवी दिन तेरी कथा लिखी है, आंसुओं में कलम डुबोए, तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई। આજે દેવચંદ્રજીની આ સ્થિતિ છે, કોઈ કે તેની ઉડાન છે પ્રકૃતિની અંદર, પરમાત્માને મળવાનું છે, ઘરના સભ્યને ખબર નથી, ક્યાં જાને હદ કે જીવ બેહદ કી બાતે, કે પરમાત્માના મિલનમાં કેટલું સુખ છે, કથા ચર્ચાની અંદર કેટલું સુખ છે, એ આ જેને ન સાંભળ્યું હોય એને એના સ્વાદની શું ખબર હોય, કે ચુપ કે રોને વાલે રખના छिपा के दिल के छाले रे, ये पत्थर का देश है पगले, ये पत्थर का देश है पगले, यहाँ न तेरा कोई, तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई। કે પથ્થર કેને કહેવાય? કે જે કાંઈ જ ન કરતા હોય, અને દજ્જાલ કેને કહેવાય? કે જે આપણી આધ્યાત્મિક વૃત્તિ હોય એની અંદર અડચણ થતી હોય, વારંવાર એના વેગને રોકતા હોય, એને બ્રહ્મણાજીએ દજ્જાલ શબ્દ એમના માટે વાપર્યો. વ્યક્તિ દજ્જાલ નથી, એના વિચાર દજ્જાલ છે. આજે મધુ મહેતાએ સદગુરુ મહારાજને બેઉ કમાડ બંધ કરી અને અંદર રૂમની અંદર પૂરી દીધા. અંદર દેવચંદ્રજી વિલાપ કરે છે, કારણ કે તેની નિષ્ઠા ભંગ થાય છે, અને ભમરી ખાઈ અને પડી ગયા દેવચંદ્રજી, નિસ્તેજ થઈ ગયા, આંખ સફેદ થઈ ગઈ, ભાન ભૂલી ગયા, અને અંદરથી કોઈ ચેતના જ નથી એવા બની ગયા. માતા કુંવરબાઈ ગભરાઈ ગયા કે શું કરો છો તમે? દરવાજો ખોલો. દેવચંદ્રજીનું માથું લીલબાઈ માતાએ ખોળામાં લઈ લીધું કે એક કથા શ્રવણ ન કરવાથી આટલો મોટો અનર્થ થઈ જશે. ખોલો દરવાજો. મત્તુ મહેતાએ દરવાજો ખોલ્યો અને જોયું તો મત્તુ મહેતા પણ દુખી થઈ ગયા દેવચંદ્રજીની હાલત જોઈ, અને કહ્યું કે દેવચંદ્ર, ચાલો હું તમને મૂકવા આવું. કાનજી ભટ્ટના બોલાવા આવ્યા છે, ચાલો હું તમને મૂકવા આવું. દેવચંદ્રજી ભાનમાં આવ્યા અને કાંઈ જ બોલતા નથી. અંદરથી તામસ આવી ગયો, નિષ્ઠા બંધ, કારણ કે ત્યાં મોડું થઈ ગયું. દેવચંદ્રજી આટલું થયા પછી જ્યારે ભાનમાં આવ્યા ને એટલે કાંઈ બોલ્યા ચાલ્યા વગર, કોઈની સામે પણ ન જોયું, માથે પન્યું વીટી, કાન બાંધી પેક કરી અને હાથમાં લાકડી લઈ ધીમે 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 કાનજી ભટ્ટ શ્યામજીના મંદિરમાં કથા ચર્ચા શ્રવણ કરવા જાય છે. અને
આવી રીતે फिर यहाँ से जब भागवत सुन के फिर आए घर तभी चैन जो पाया टाढ़ा न રહ્યા જવર. અને ત્યારે દેવચંદ્રજી કથા શ્રવણ કરીને આવ્યા ને ત્યારે તાવ ઉતરી ગયો. बिल्कुल હવે તાવ નથી. यहाँ से पथ लिया होई चली फुर्सद दिन दिन चढ़ते गए यही कसनी की हद. દિવસ પછી દિવસ સારું થઈ ગયું. कसनी એમની પૂરી થઈ ગઈ અને 10 दिन 15 हुए. ફૂલ આપતો 10 दिन 15 हुए कथा सुनत है कान. तहाँ आए दीदार दिया तुमको मेरी है पहचान. बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की. कथा श्रवण करता હતા. આ બીમાર થયા, તાવ આવ્યો અને 10-15 દિવસ થયા અને દેવચંદ્રજી પોતાના નિયમ પ્રમાણે કથા શ્રવણ કરવા ગયા. 9 થી 12 3 કલાકનો કથાનો ટાઈમ હતો ભાગવતનો અને નિષ્ઠા મુજબ પોતાના પ્રથમ આસન ઉપર જ દેવચંદ્રજી સામે જ બેસી અને એક દ્રષ્ટથી દરરોજ કથા શ્રવણ કરતા હતા. અને સમય લગભગ 9:45 વાગ્યાનો. બધા જ શ્રોતાઓ શાંતિથી, હજારો શ્રોતાઓ બેઠા હતા અને બધા જ કાનજી ભટ્ટની કથામાં મશગુલ હતા. અને બરાબર 9:45 વાગે આકાશની અંદર જોરદાર વીજળીનો ગડગડાટ થયો અને ચમકારાની અંદર જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી અક્ષરાતીત કૃષ્ણનું તેજ પુંજ આવેશ સ્વરૂપ પ્રગટ થયું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આકાશમાં એ આવેશ સ્વરૂપ પ્રગટ થયું. કોઈ શ્રોતાને ખબર નથી. એક દેવચંદ્રજી જુએ છે અને સ્વરૂપના હૃદયમાંથી તેજ પુંજ બહાર આવ્યું અને જે તેજ પુંજ બહાર આવ્યું ને એ દેવચંદ્રજીને કવર કરી ગયું કે હૃદય ભીતર કી મગ્નતા બહાર છલકી આપ. હૃદયની અંદર જે પ્રેમ હતો અને હૃદયની અંદર જે સ્વરૂપ હતું, આવેશ 5 શક્તિ હતી ને એ અંદરથી જ બહાર પ્રગટ થઈ. સમયે કે સ્વરૂપ ધરે કોઈ કરોડ સ્વરૂપ અને આવેશ નાના મોટા કેટલા સ્વરૂપ ધરી શકે. એની અંદર જે આવેશ શક્તિ હતી દેવચંદ્રજીની હૃદયની અંદર એ જ શક્તિ બહાર પ્રગટ થઈ અને આકાશ માર્ગે ગઈ અને ત્યાંથી ને તેજ પુંજ થયું. દેવચંદ્રજીને કવર કરી લીધું અને દેવચંદ્રજી એમના દર્શન કરે છે. એક બાજુ કાનથી કથા પણ શ્રવણ કરે છે અને આંખથી એ સ્વરૂપના દર્શન કરે છે. શાસ્ત્રોમાં છે ને કે પંગુ લંગરે તે ગિરમ, કે પરમાત્માની એવી ઘણી બધી કૃપાઓ થઈ જાય ત્યારે આ એક જ ઇન્દ્રિય ઘણી બધી જગ્યાઓએ કામ કરતી થઈ જાય. કથા શ્રવણ કરે છે દેવચંદ્ર અને આ બાજુ દર્શન, જે આત્મા પરમાત્મા સ્વરૂપ પ્રગટ થયું હતું ને એ દેવચંદ્રજીની આત્મા એ પરમાત્મા સાથે વાત કરે છે કે તા આએ દીદાર દિયો તુમકો મેરી હૈ પહેચાન. અને આ સમય હતો વિક્રમ સંવત 1678 અને તેમાં આસો સુદ 14 નો દિવસ અને રવિવાર જ્યારે દેવચંદ્રજીને સાક્ષાત દર્શન આપે છે. ત્રીજી વખત સાક્ષાત દર્શન થયા અને સ્વરૂપ કેવું હતું કે વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વૃંદાવન દેખ શ્રી દેવચંદ્રજીએ યોગ કર્યા જૈસી ગવાઈ દઈ મન. વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલ્યા જો વૃંદાવન. વય કિશોરાવસ્થા, જે વૃંદાવનની અંદર જે સ્વરૂપે લીલા કરી હતી એ કિશોરાવસ્થા રમણીય દેદીપ્યમાન સ્વરૂપ ત્યાં પ્રગટ થયું. અને દેવચંદ્રજી જુએ છે કે ઓહો, હું કેને નિરીખી રહ્યો છું. બાતુની દ્રષ્ટિથી, ચર્મચક્ષુથી નહીં, અહીંથી તો તે કાનજી ભટ્ટ સામી નજર છે, પણ અંતર ચક્ષુથી જુએ છે, દર્શન કરે છે.
અને એકીટસે સ્વરૂપના સ્વામુ જોઈ અને કહે છે કે દેખ શ્રી દેવચંદ્રજી યો કહ્યા જૈસી ગવાહી દઈ મન, કે મારી આત્મા જેવી સાક્ષી પુરુષે એવા હું દર્શન કરું છું. કીધું કે ધણી મેરા અરસ કા તુમ આયે સુરત બદલ પહેચાન ક્યો કર શકું ઇન વજુદ કી અકલ, કે અમારા પરમ ધામના ધણી છે એ વેશ પલટો કરી અને આવ્યા છે. પહેચાન ક્યો કર શકું ઇન વજુદ કી અકલ, આનાથી હું પહેચાન નહીં કરી શકું એટલામાં જ દેવચંદ્રજી કહે છે કે તુમ હમારે ખાવિદ એતા જાનત હૈ હમ, જૈસી ગવાહી દઈ મન, કે એ જ સ્વરૂપ હોવું જોઈએ કે વ્રજ में પણ ખેલ્યા અને રાસ में પણ સાથે, અનુમાનથી નહીં. અને હવે પાક્કું કરાવશે રાજજી, આપકો પહેચાનત હો કોણ કહા સે આયે તુમ, કે તુમ હમારે ખાવિંદ એતા જાનત હૈ હમ, કે હું એટલું જાણું છું કે કેની શોધમાં હતા, મેં કહું કહા સે આયા કહા મેરા ભરતાર, કે મને એટલી ખબર છે કે તમે મારા આત્માના પરમાત્મા છો. આપકો પહેચાનત હો, ત્યારે સ્વરૂપ સામે જે પ્રગટ થયું ને ઈ એમ કહે છે કે શું તમે તમને ઓળખો છો? કોણ કહા સે આયે તુમ, તમે ક્યાંથી આવ્યા છો? ત્યારે સામે પ્રશ્ન તું કોણ आई इत क्यों कर कहाँ है तेरा वतन, नाम तू कौन खसम की તું જાગત હે યા પર, કે તું કોણ છો? પણ દેવચંદ્રજી કાંઈ બોલતા નથી. એકીટસે પ્રેમથી નિહાળી રહ્યા. સોરસ મગન ભઈસો ક્યા ગાવે રસ, મગન ભઈસો ક્યા ગાવે. કોઈ પ્રેમની અંદર તરાબોળ હોય તો બોલી શકે. આપણી ઘરે ઓચિંતાનું કોઈ એવું પ્રિય પાત્ર આવી ગયું હોય કે જેને દુનિયામાં આપણે સૌથી વધારે પ્રેમ કરતા હોય અને ઓચિંતાનું એ પાત્ર આપણી સામે આવે તો આપણે કઈ બોલી શકીએ? કાંઈ જ નથી બોલી શકતા. કે રસ મગન ભઈસો ક્યાં ગાવે, વીજળી મન ચિત બુદ્ધ મનવા, ઇસે સીધા શબ્દ મુખ ક્યો આવે. સીધો શબ્દ નથી આવતો કે હું કોણ છું. ત્યારે इतना जानत है हम जो धनी हमारे तुम, કે ધણી હું એટલું જ જાણું છું કે તમે મારા ધણી છો. એટલે ધણી એમ રાજ્ય એમ કહે છે તું એતા ही जानत, अब बतावे हम, કે હે સુંદરભાઈ તું એટલું જ જાણસ કે તું કોણ છો, હવે હું બતાવું છું. કે નામ तुम्हारा भाई सुंदर, खेले तुम व्रज रास में, मनोरथ पूरे ना भये, तीसरा हुआ तीन से, કે તમારું નામ સુંદરબાઈ છે. ખેલે તુમ વ્રજ રાસ में, વ્રજમાં પણ મેં તમારી સાથે લીલા કરી હતી ત્યારે પણ તમે સાથે હતા. રાસ રમણ કર્યું યોગમાયાના બ્રહ્માંડમાં ત્યારે પણ તમે સાથે હતા. અને બે લીલા કર્યા છતાં મનોરથ પૂર્ણ ના ભયે, તમારી ઈચ્છા પૂરી ન થાય એ તીસરા હુઆ તીન સે, એટલા માટે તમારા માટે જ મેં આ ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું છે. अब साथ कहा अब साथ सब बुलाए के आओ अपने वतन, धनी वे साथ कहा है कहया मैं भेजूंगा तमाम. હવે રાજજી કહે છે દેવચંદ્રને કે બધા જ સુંદર સાથને આ સંસારમાં મેં તમારી સાથે મોકલ્યા છે. કીધું તું ને કે સખી તમે લઈ ચાલો આવેશ માં મૂકો એકલા, કે બધાને લઈ મારો આવેશ લઈ અને 12,000 બ્રહ્મપ્રિયોને લઈ અને જાઓ, પણ તમે એને એકલા છોડી અને આવતા નહીં, સાથે લઈને આવજો. એટલે દેવચંદ્ર કહે છે કે ધની વે સાથ કહા હે, કે 12,000 બ્રહ્મપ્રિયા ક્યાં છે એ મને મળતી નથી. એટલે ત્યારે રાજ્યએ કીધું એ તમારે ચિંતા કરવાની જરૂર નથી, મેં ભેજુંગા તમામ, હું એક એકને તમારી પાસે મોકલીશ, તમારે જવાની ક્યાંય જરૂરત નથી. દેવચંદ્રજી ક્યાંય જાગણી કરવા ગયા જ નથી. રાજ્ય જ સુંદર સાથને સ્વપ્નમાં દર્શન આપે અને ચાકલા મંદિરમાં મોકલે છે કે જાઓ ત્યાં સદગુરુની ગાદી છે ત્યાં તમે દર્શન કરો. આજ્ઞા કરી કે બુલાએ લાવો તુમ રૂહ અલ્લાહ જો રૂહે મેરી આશિક. હે શ્યામા મહારાણી તમે એ બ્રહ્મપ્રિયાઓને બોલાવીને
પરમધામમાં કે અમે આશિક છીએ. એ આશિક બ્રહ્મપ્રિયાને તમે બોલાવીને લઈ આવો. રબ્દ કિયા પ્યાર વાસ્તે કહેલો કહેલાયા હક. કે પ્રેમથી ઝઘડો કર્યો હતો ને, અને પ્રેમથી મેં સંસાર બનાવ્યો, પ્રેમથી એમાં મોકલ્યા, અને હવે એને તમે પ્રેમથી બહાર કાઢી અને પરમધામ લઈને આવો. ये भागवत कागज तुम्हारा तुम ही से खुले कलाम और कोई ना खोल सके ये जो खलक आम. અને દેવચંદ્ર હજુ એક વાત સાંભળો કે ભાગવત છે એ તમારા માટે ચિઠ્ઠી છે, સંદેશ છે, ઉપદેશ છે. तुम ही से खुले कलाम. અત્યાર સુધી ભાગવત તારતમ નહોતો આવ્યો ને, ત્યાં સુધી ભાગવત કોઈથી ખુલ્યું ન હતું. આપણે એક દિવસ વાત કરી હતી કે પાંડાલોમાં જે વક્તા પ્રવક્તાઓ છે, પૈગંબરો છે, એને પૂછી જોજો કે પરમાત્માએ યોગમાયા બ્રહ્માંડની અંદર કેટલા રાસ કર્યા હતા અને રાસના પ્રકાર કેટલા છે નથી ખબર. તારતમ વગર એને ખબર નથી. અને ભાગવત એ શું છે કે ભવસાગરને તરવા માટે એક ભાગવત છે કે भवसागर और भागवत एक कुंजी एक सवारी, दो ताले दो दरवाजे कोई खोल न सके संसारी. के दो ताला छे અને दो दरवाजा छे, एक वेद અને એક કતેબ પરંપરા. પણ એમાં જેની પાસે તારતમ નથી એ કોઈ નહીં ખોલી શકે. દેવચંદ્રજીને આદેશ કરે છે કે તમારા વગર કોઈ ભાગવત નહીં ખોલી શકે. अब तुम्हें पूछना હોય સો પૂછ લેવો, ફેર કે ऐसी तरह से दृष्ट न आवे हम. હે દેવચંદ્ર, તમારે જે પૂછવું હોય તે અત્યારે જ પૂછી લો, પછી આવી રીતે હું તમને દર્શન ક્યારે આપીશ નહીં. એટલે દેવચંદ્ર પૂછે છે કે તબ શ્રી દેવચंद्र ने पूछा धनी कहाँ जाओगे तुम. એટલે ધણી કહે છે કે અંદર तुम्हारे आकार में आए के बैठे हम. દેવચંદ્ર પૂછે ધણી તમે ક્યાં જશો? ત્યારે રાજજી કહે છે કે તમારી જ આત્મા, તમારી જ હૃદયની અંદર હું આવી અને બેસવાનો છું. દેવચંદ્રજી એ ન જાણી શક્યા કે મને હવે પછી જવાબ પણ મળશે નહીં. આટલી જ લીલા હતી. 2.5 કલાકની ચર્ચામાં આ બધી જ વાત કરી. તબ પૂછા તબ મોકો કહા પૂછના. દેવચંદ્રજી કહે છે કે તો મારે શું પૂછવું? મારા હૃદયમાં જ તમે આવીને બેસવાના હોય પરમાત્મા, તો મારે શું પૂછવું? ફેર કે અદ્રષ્ટ ભયે પ્રફુલ્લિત હુઆ મન. અને પછી એ સ્વરૂપ અદ્રષ્ટ થયું કે દેવચંદ્ર કો દરસ દિયો જો હે પૂર્ણ રૂપ, तार तम को तत्व कहियो हृदय बैठ स्वरूप. तब मोको कहा पूछना, ये कहे तार तम बीज वचन. एक बीज वाव्યું દેવચંદ્રજીના હૃદયમાં. बीज वचन, बीज मंत्र जे मूल मंत्र छे. આજે ઘણા વર્ષોથી મંત્ર ઉપરથી આપણે અંદર એકબીજા સુંદર સાથની અંદર મતાંતર ચાલી રહ્યા છે. એ હકીકતમાં શ્યામજીના મંદિરમાં રાજી મહારાજે પ્રગટ થઈ અને દેવચંદ્રજી એના મુખથી કીધું હતું કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. આ 16 અક્ષર મંત્ર, 4 શબ્દ અને 16 પોઈન્ટની અંદર દેવચંદ્રજી મહારાજ 5 પ્રશ્નના જવાબ 16 પોઈન્ટમાં આપે છે કે તું કોણ આઈ, ઈ તો ક્યો કર કહા હૈ તેરા વતન. એમાં 3 પ્રશ્ન તો દેવચંદ્રજીને જતા ને કે મેં કોણ, કહા સે આયા, કહા મેરો બરતાર. એ સામે જવાબ મળી જાય છે અને પછી દેવચંદ્રજીની હૃદયની અંદર એ સ્વરૂપ બિરાજમાન થઈ જાય છે કે દિલ में समा गई तस्वीर तेरी, दिल मेरा बन गया जागीर तेरी. तू मेरा प्रीतम मैं तेरी अंगना, दर्शन दिखाना जरूर होगा.
कई जन्मों से बुला रही हूँ, कोई तो नाता जरूर होगा। तुम ही तो मेरी आत्मा हो, तुम ही तो मेरे परमात्मा हो। मुझ ही में रहे कर मुझ ही से पर्दा हटाना जरूर होगा। कई जन्मों से बुला रही हूँ, कोई तो रिश्ता जरूर होगा। नजरों से मेरी नजर न आओ, मेरी नजर का कसूर होगा। કે નજરથી નજર મિલાતી નથી, કંઈક મારી નજરની જ કસૂર હશે। તમે મારા આત્મા છો, તમે મારા પરમાત્મા છો। મારી અંદર રહી અને મારી સાથે જ પડદો કર્યો, મારી અંદર બેસી અને પડદો કરી લીધો। પણ તમારે એક વખત પડદો તો હટાવવો જ પડશે। અને આ સમયે તબ ही नजर सत वस्तु को जाय के पहुंची धाम, व्रज रास गौ अखंड सूरत पहुंची इस ठाम। એ જ સમય દરમિયાન જેવા જે સ્વરૂપ દેવચંદ્રજીના હૃદયમાં બિરાજમાન થયું, દેવચંદ્ર को दर्श दियो जो है पूर्ण रूप, કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ દર્શન આપ્યા। તાર તમકો તત્વ કહ્યો હૃદય બેઠ સ્વરૂપ, જેવું સ્વરૂપ બેઠું એવા જ દેવચંદ્રજીને પરમધામના દર્શન થયા, વ્રજના દર્શન થયા। અને અખંડ વ્રજ અને અખંડ રાસના દર્શન કરી સુરત પહોંચી। तिस ठाम श्री भागवत शास्त्र की खुल गई सब नजर, विवेक सारी वस्तु को हो गई आत्म हजर। હવે ભાગવત શ્રવણ કર્યું કેટલા વર્ષ? 14 વર્ષ। અને ઉંમર થઈ ગઈ હતી 40 વર્ષ की उम्र में हक दिया दीदार। राज्य आज देवचंद्रजीની સાધના પૂરી થઈ। 5 વર્ષથી નાગ્યા હતા અને સતત 29 વર્ષની ખોજ, 11 વર્ષે નીકળી ગયા ખોજ કરવા। મેં કોણ કહા से आया, कहां मेरो भरतार, કે ક્યાં નથી ગયા। એક જગ્યાએ જઈને દેવચંદ્રજીએ મંદિર, મસ્જિદ, મુલ્લાઓને, જૈન સંપ્રદાયમાં કાન ફટ્ટા પાસે, સન્યાસી પાસે, બધા પાસે જઈ અને આ પ્રશ્નના જવાબ માંગ્યા, પણ ન મળ્યા। પણ એ જ જવાબ એનો સમય થયો ત્યારે અંદરથી પ્રગટ થયું એ સ્વરૂપ અને એને જવાબ આપ્યા। અને હવે સાધના પૂરી થાય ને પછી કાનજી ભટ્ટ કહે છે કે દેવચંદ્ર, કોઈ શ્રોતાને ખબર નથી કે આત્મા અને પરમાત્માએ વાતચીત 2.5 કલાક કરી। 2.5 કલાકની ચર્ચામાં રાજજી મહારાજે ઘણો બધો વાર્તાલાપ સુંદરભાઈ શ્યામાજી દેવચંદ્રજીને કીધો કે ખેલની અંદર 12,000 બ્રહ્મપ્રિયા આવી છે, એને તમે બોલાવી અને લઈ આવો। 2 સખીઓ આવી છે, શાકુંડલ, સકુમાર, જાગરી કરીને તમે લઈ આવો। એક મંત્ર પ્રગટ થશે, બીજ વચન પ્રગટ હું તમને આપું છું, એના માધ્યમથી તમે ખોજ કરજો। બધા જ તમારી પાસે આવશે, તમારે જવાની ક્યાંય જરૂરત નથી। આ બધી જ ચર્ચા 2.5 કલાક થતી હોય, આંખ બંધ હોય, જયકારો લગાવ્યો કાનજી ભટ્ટે, કારણ કે રાજજીને પણ ડર હોય ને કે કાનજી ભટ્ટ જયકારો લગાવી દેશે અને દેવચંદ્રજીનું ધ્યાન ત્યાં સુધીમાં નહીં તૂટે તો આ બધાને પણ ખબર પડી જશે। એક શ્યામા માટે જ રાજ્ય આવ્યા હતા। એટલે દેવચંદ્રજી ની સાધના આજે પૂરી થઈ। કાનજી ભટ્ટે જયકારો લગાવ્યો, બધા જે શ્રોતા હતા એ પોતપોતાના ઘરે ગયા। દેવચંદ્ર ત્યાં સામે બેઠા છે। એટલે કાનજી ભટ્ટ કહે છે કે આજે શું ઉદ્વિગ્નતામાં હતા, મને કંઈક અજુગતું લાગતું હતું દેવચંદ્ર, આજે શું બન્યું?
ત્યારે દેવચંદ્રજીએ કીધું કે ભટ્ટજી, મને આજે મારા પ્રશ્નનો જવાબ મળી ગયો. મને જે સંતોષ નતો થતો, આજે સ્વરૂપે સાક્ષાત આવી અને મને દર્શન આપ્યા, વ્રજ અને રાસના દર્શન કરાવ્યા. અને હવે મારી એટલી વિનંતી છે, અરજી, કે હવે કાલથી કથામાં મારી રાહ તમે જોતા નહીં. જે શ્રોતા આવે એને બેસાડી અને તમે રાબેતા મુજબ કથા શરૂ કરી દેજો. હવે મારી રાહ તમે નહીં જોતા. હવે આ સ્વરૂપને દિલમાં ભરી અને દેવચંદ્રનું મન પ્રફુલ્લિત થાય છે કે આ વાત હું કહું તો કોને કહું. પરમધામના દર્શન થયા. 25 પક્ષ નજરમાં આવી ગયા કે ખુલ ગઈ આત્મ ફજર, કે બધું જ દ્રષ્ટિમાં સામે આવી ગયું. અને જ્યારે કથામાંથી બહાર નીકળે છે ને, તા મનમાં એમ છે કે કોને કહું કોને કહું. તા સામો એક નાઈ મળે છે. લાલદાસ નથી લખતા એની રીતકમાં, પણ લલ્લુ ભટ્ટ લખે છે. એક નાઈ મળે છે કે વાણંદ, અને કહે છે કે ભાઈ તું શું કામ કરે? એટલે કહે કે હું જામ રાજાની હજામત કરવા જાઉં છું. એટલે એને પૂછ્યું કે તને કેટલા પૈસા આપે? અને કે મને દરરોજ 2 પૈસા આપે. એટલે દેવચંદ્ર કહે છે હું તને 4 પૈસા આપીશ, પણ તું મારી વાત સાંભળ. એટલે નાઈને એમ થયું કે 2 માંથી 4 મળતા હોય તો મારે મહેનત પણ નહીં, ખાલી વાત સાંભળવી. વાત સાંભળવામાં શું? દેવચંદ્રજીએ શરૂઆત કરી માણેક પહાડથી, કે અમારે તો માણેક પહાડ આટલા હોમ ઊંચો, આટલા હિંડોળા, એક હિંડોળાની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ બેસે, અને આટલે સુધી ઊંચો જાય. 14 કરોડ 40 લાખ ત્યાં હવેલીઓ છે. અને આ બધી જ 25 પક્ષની વાત મોટા મોટા આંકડા બતાવવા માંડ્યા ને દેવચંદ્રજી. ત્યારે નાઈ કહે છે કે બાબા, જૂઠ બોલો પણ કંઈક લિમિટેડ તો બોલો, ખોટું બોલો પણ કંઈક મર્યાદામાં તો બોલો. 14 કરોડ 40 લાખ હવેલી ક્યાંય હોય? એનો આંકડો તો તમે જુઓ. પણ કુપાત્રની આગળ વસ્તુ ન હોરી પાનભાઈ, પાત્ર દેખીને પીરસાય. કે મારે તમારા 4 પૈસા જોતા નથી. એ નાય તો ચાલતો થયો, અને આ બાજુ હવે દેવચંદ્ર વિચાર કરે છે કે આ વાત હું કોને કહું. તો તેના મનમાં એક ગામજીભાઈ આવે છે, જામનગરના નગર શેઠ. એ પણ દરરોજ કથા શ્રવણ કરવા આવતા હતા, અને ગામજીભાઈ નિષ્ઠાથી કથા શ્રવણ કરતા હતા. અને ગામજીભાઈ પણ અરબ જતા રહેવાના હતા, પણ ત્યાં રાજજી મહારાજે એને રોક્યા હતા. 3 દિવસ સુધી એ નાવમાં બેસવા ગયા, પણ 3 દિવસ પવન ઊંધો ફૂંકાણો, અને 4થે દિવસે જવા નીકળ્યા ત્યારે રાજ્યએ સ્વપ્નમાં કડક આદેશ આપી દીધો કે તમારે જામનગર છોડી અને ક્યાંય જવાનું નથી. ગામજીભાઈ સામે મળ્યા, બંને સ્વરૂપ વાત કરે છે. ત્યારે દેવચંદ્રજી અલગ વાત કરે છે કે આજે જે સ્વરૂપે મને દર્શન આપ્યા એ વ્રજ અખંડ અને રાસ અખંડની વાત કરે છે. ત્યારે ગામજીભાઈ કહે છે કે હું અને તમે બેઉ એક જ જગ્યાએ કથા શ્રવણ કરીએ છીએ, પણ કાનજી ભટ્ટે કોઈ દી આવી વાત કરી નથી. તમે આ બધી વાત ક્યાંથી લાવ્યા? ત્યારે દેવચંદ્રજી જન્મ સે થે આજ લગ. પછી દેવચંદ્રજી પોતાનો જન્મ થયો ત્યાંથી અને અત્યાર સુધીની હકીકત ગામજીભાઈને બતાવે છે. અને એ ગામજીભાઈ અને દેવચંદ્રજી મહારાજ રસ્તામાં ઊભા જ આ વાત કરે છે. પનિહારીઓ પાણી ભરે છે, 3 ફેરા પાણીના ભરી અને ઘરે જાય છે ને આવે છે, પણ આ બેઉ સ્વરૂપ વાત કરતા થાકતા પણ નથી અને એને ભાન પણ નથી. અને એ પનિહારી ભાન કરાવે છે કે ભાઈ તમારે વાતો જ કરવી હોય તો બેસીને વાતો કરો. ત્યારે એને ભાન થાય છે. એ બધી દિવ્ય લીલાઓ સુંદર સારજી આપણે શ્રવણ કરશું આવતીકાલે. આજે અહીંયા જ ચોપાઈને દોહરાવી અને જોરદાર જયકારા સાથે વિરામ. એક ઠોર કથા મીને, એક ઠોર કથા
तीन आगे कहे वचन बोलो श्री प्राणनाथ प्यारे की कृष्ण कन्हैया लाल की सदगुरु महाराज की श्री बाईजूराज महारानी की स्वामी श्री लालदास जी महाराज की श्री पांच महामंगलपुरी धाम की जगत गुरु श्री आचार्य महाराज की बीतक पर्व की समस्त सुंदर साथ की कृष्ण प्रणामी धर्म की बोल बोल पंजे वाले की प्रणाम प्रणाम। पिया तुम होते सीखी जियो में अरज करूं मेरे पियो जी हम जैसे तुम जी न करो मेरा तलफ तलफ जाए जीव जी जीवरा तो जीवे नहीं जो मीते दिल के। એક મિનિટ સુંદર સાહેબજી જે 11 વાળા છે